Jai Hind, dear students. How are you all of you? I wish you all are so much great at the home and learn all the things very perfectly. સર, અમે બધી વસ્તુઓનો અભ્યાસ તો બરાબર કરી રહ્યા છે, પરંતુ 11 સાયન્સની અંદર અમારા પાછળના કેટલાક એવા ચેપ્ટર છે જે સ્ટીલ વીક છે. સમતલમાં ગતિ આ પણ એક એમાંનું ચેપ્ટર છે, અને પ્રક્ષિપ્ત ગતિ, જોરદાર થિયરી, અગત્યના કન્સેપ્ટો અને એ બધી વસ્તુઓ ક્યાંક ભણ્યા છીએ, પરંતુ એમાં તકલીફ છે સર, એ આજે અમને યાદ નથી આવી રહ્યું. ઘણો લોંગ ટાઈમ થઈ ગયું છે, એક રિવિઝન જોઈએ છે. યા પછી આ ચેપ્ટરને ટોટલી ફ્રેશ વેમાં અમારે સમજવું છે, જેથી અમારા કન્સેપ્ટો ક્લિયર થઈ જાય. તો આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખીને આજનો આ સેશન આપણે અહીંયાથી કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છે. આ ચેપ્ટરમાં કયા કયા ટોપિકો આપણા માટે અગત્યના છે, કયા દાખલા એવા છે, કયા ઉદાહરણના દાખલા એવા છે કે જે આપણે કરવા જરૂરી છે આપણા બેઝિક પાયાને મજબૂત કરવા માટે, અને સાથે સાથે કયા એવા બેઝિક ટોપિક છે જે અમારા કોમ્પિટિટિવ એક્ઝામની અંદર અમારા માટે ખૂબ જરૂરી છે. આવા તમામ ક્વેશ્ચનનું બેટા આ વન શોટની અંદર આપણે સમાધાન મેળવીશું. સો લેટ્સ ગેટ રેડી. ધમાકેદાર વેની અંદર ખૂબ જ માપના યોગ્ય સમયની અંદર આપણે આ ચેપ્ટરને કવર કરવા જઈ રહ્યા છે. બેટા આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે જો ઇનિશિયલી સાહેબ અમે ચેપ્ટર ભણવાનું ચાલુ કરીએ છીએ અને ધીમે ધીમે આ ચેપ્ટરને ભણીને આગળ વધીએ છીએ, એમાં અમને સમય લાગ્યો છે. પણ હવે ક્વિકલી, કારણ કે રિવિઝનની અંદર બેટા આપણને ઓછા સમયમાં સારામાં સારું પ્રાપ્ત થવું જોઈએ, તો એ જ આપણે અહીંયાથી આ વન શોટ સેશનની અંદર તમારા માટે કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છે. ચલીએ, સો તૈયાર થઈ જાઓ. એનસીઆરટી પ્રમાણે સમતલમાં ગતિ આ ચેપ્ટર નંબર 3 તમને જોવા મળશે. ધોરણ 11 ગુજરાત બોર્ડ ધ્યાનમાં રાખીને આપણે કન્ટિન્યુ કરી રહ્યા છીએ વન શોટ સેશન. સર, આમાં શું એમસીક્યુ મળશે? યસ બેટા, એમસીક્યુ એટલે કે 1 માર્ક ક્વેશ્ચન જે છે એની પણ પ્રેક્ટિસ તમને આ સેશનોની અંદર જરૂરથી જોવા મળશે. ચલો, તો હવે અહીંયાથી સૌથી પહેલા સર કહે છે કે આપણે કયા કયા ટોપિકોને કવર કરીશું. સો ટોપિક ઓલમોસ્ટ જે બી આપણા માટે બધા જરૂરી છે એ જોવાઈ જશે. યાદ કરો, સર જોડે યાદ કરો બેટા કયા કયા ટોપિકો છે. સો આ ચેપ્ટરની શરૂઆતમાં જ અમને સમજ પડી જાય સર, અહીંયા આપણે સદિશની ચર્ચા કરવી ખૂબ જરૂરી છે, કારણ કે હવે એક પરિમાણમાંથી દ્વિપરિમાણની અંદર આપણે આગળ વધી રહ્યા છે. પરફેક્ટ. એ સદિશની સમજૂતી આવે છે, એટલે એના આધારે ફરી પાછો સર હવે અમે જે સમજ્યા છે સ્થાનાંતર, પછી વેગ, સિમિલરલી એના દ્વારા પ્રવેગ, આ બધી સમજૂતી ફરી પાછી હવે જરૂર છે કે અમે એને સદિશ સ્વરૂપે કન્વર્ટ કરીને પણ શીખી લેવી પડશે. આગળ વધીએ. આ પૂરું થાય છે એટલે તરત તમને સમજાઈ જવું જોઈએ કે બેટા હવે આના પછી આ બધા અગત્યની જે થિયરી બને છે એ આપણા માટે પ્રક્ષિપ્ત ગતિ છે. રાઈટ છે. સો આ પ્રક્ષિપ્ત ગતિની થિયરી ચેપ્ટર માટે કહી શકો હાર્ટ ઓફ ધ ચેપ્ટર છે, તો એના ઉપર બી આપણે ટોટલી ફોકસ કરીશું. અને ત્યાર પછી ધ્યાન રાખજો સર શું કહે છે, હર ટોપિક છે એના ઓરિએન્ટેડ ઉદાહરણ, સ્વાધ્યાય, જે કામના દાખલાઓ છે એનું પણ આપણે ડિસ્કશન અહીંયાથી સાથે કરતા જઈશું. બરાબર છે. હવે ઘણાને પ્રશ્ન થશે કે સર વર્તુળાકાર ગતિ, એના વિશે બી સર તમને ફર્ધર આગળ ગાઈડ કરે છે કે એમાં શું કરવાનું હોય છે. તો આથી આજના મેઇન ટાર્ગેટ કે આપણે જે જોડાવાના છે એની અંદર આપણે સમજીશું, જોઈશું, અને પછી તમારી તકલીફ સર આ અમે ભણી તો લઈએ છીએ પણ એ ક્લાસ નોટ ક્યાંથી મેળવવાની, હા. સો એના માટે આ નાનું જે સ્ટેપ બાય સ્ટેપ છે એ તમારે ધ્યાન રાખવાનું છે. જ્યારે તમે આ વિડીયો જોઈ રહ્યા છો એમાં નીચે પેલું જે ડિસ્ક્રિપ્શન હોય ને, હા, ત્યાં જયારે ખાલી ક્લિક કરો 3 ડોટ એટલે ઓપન થશે. તો એની અંદર બેટા તમને જે લિંક છે એ જોવા મળી જશે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે. બેફિકર બેટા એના ઉપર ક્લિક કરી દેવું, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સાઇન ઇન કરી દેવાનું છે તમારા મોબાઈલથી. મોબાઈલ નંબર નાખો, ઓટીપી બિલકુલ ચિંતા ના કરો, ઓટીપી ખાલી એપ્લિકેશનમાં એન્ટર થવા માટે છે. ત્યાર પછી સર્ચ ધ બેચ નેમ. તો સાહેબ આપણે આ કયો બેચ ભણી રહ્યા છે? 11th રિવિઝન. હા ને, શું ભણી રહ્યા છે તો કે સાહેબ 11th રિવિઝન બેચ આપણો જે ચાલી રહ્યો છે. તો તમે 11th રિવિઝન ગુજરાતી લખશો એટલે તમારા માટે એ બેચ તમને ત્યાં જોવા મળી જશે. એમાં જોઈન કરવાનું એ ફ્રીમાં જ છે, કોઈ ચાર્જિસ નથી. તો જસ્ટ જોઈન ફ્રી છે એના ઉપર ક્લિક કરી લો અને તમે એમાં બધા જ લેક્ચર, એવું નહીં કે ખાલી સમતલમાં ગતિ, ઓલ ઓવર પહેલા ચેપ્ટરથી ચાલુ થઈને જેટલા બી અપડેટ આવી રહ્યા છે ને એ બધા તમને એક લાઇનમાં ફિઝિક્સના, કેમેસ્ટ્રીના, બાયોલોજીના એ રીતે કમ્પ્લીટ જોવા મળી જશે. એટલે ઘણીવાર વિદ્યાર્થીના આવો પ્રશ્ન મેં જોયા છે કોમેન્ટ સેક્શનમાં કે સર અમને ખબર નથી પડતી કે કેટલા વિડીયો આવી ગયા છે,
ત્યાં બેટા બધું અરેન્જમેન્ટ તમારા માટે રેડી છે. તો આરામથી તમને બધી વસ્તુ મળી જશે. અને છતાં બી તમને એવું લાગે છે કે વધારે ડાઉટ છે તો આરામથી બેટા તમે PW ગુજરાતીની જે વોટ્સએપ ચેનલ છે એને જોઈન્ટ કરી લો. ત્યાં બી નોટિફિકેશન આવી જશે તો તમારા માટે બધી વસ્તુ ઇઝી રહેશે. સો ફિકર નોટ. હવે આપણે આગળ વધીએ છીએ ખેલને ચાલુ કરવા માટે. સો ઇફ યુ ગેટ ટાયર્ડ, લર્ન ટુ રેસ્ટ બટ નોટ ટુ ક્વિટ બેટા. કદાચ તમે 11માં આવી ચૂક્યા છો, હવે 5-6 મહિનાનો સમય ગયો છે, પહેલી કસોટી પતી ચૂકી હશે અને તમને અંદરથી ક્યાંક એવું ફીલ થઈ રહ્યો હશે કે સાહેબ યાર બહુ વાંચવું પડે છે, બહુ મહેનત કરવી પડે છે. સો 2-3 દિવસ આરામ લઈ શકાય. કદાચ તમને એવું લાગે છે કે મહેનત વધી ગઈ છે તો થોડો રાહતનો શ્વાસ 1-2 દિવસ લઈ શકાય. કદાચ રોજ 18-20 કલાકનો તમારો સમય અભ્યાસમાં જાય છે તો તમે એને રિડ્યુસ કરી શકો છો. બટ કહેવાય ને કે જે જંગલનો રાજા સિંહ છે એ ક્યારેય હાર માનીને નથી બેસતો. એ ભલે આરામ કરે છે એ માનવામાં આવી શકે છે, તો 1-2 દિવસ આરામ લઈ શકો છો, પણ એનો મિનિંગ એવો નથી હોતો કે આપણે આ લડાઈમાંથી બહાર જવાનું છે. સો નેવર ક્વિટ ફ્રોમ ધ ફાઇટ. યસ, યુ કેન ટેક ધ રેસ્ટ ફોર 1 or 2 days બેટા. તો બસ આ વસ્તુનું ધ્યાન રાખજો. અને હવે આપણે આ સેશન છે એની શરૂઆત કરી રહ્યા છે. સો સૌથી પહેલાં સર આપણે આ ચેપ્ટરમાં કઈ કઈ વસ્તુઓ છે સરે ડિવિઝન તમને સમજાવી દીધું. સૌથી પહેલાં આપણે સદીશો વિશે વાતો કરીશું, પછી આપણે એના દ્વારા વેગ, સ્થાનાંતર, પ્રવેગ સમજીશું અને પછી છેલ્લે પ્રક્ષિપ્ત ગતિની વાતો બેટા ચાલશે. ચલિए તો હવે શાંતિથી સમજીએ. સર 2 પ્રકારની રાશિઓને આપણે ડિવાઈડ કરી દીધી છે. કેટલીક એવી રાશિઓ છે જેને આપણે અદિશ રાશિ તરીકે ઓળખીએ છીએ અને અમુક એવી રાશિ છે જેને આપણે સદિશ રાશિ તરીકે ઓળખી રહ્યા છીએ. ચલો હવે અહીંયાથી પહેલા દિમાગથી ક્લિયર થઈ જાઓ કે સર કોને અદિશ કહેવાનું, કોને સદિશ કહેવાનું. તો માનો મારું જે દળ છે કેટલું છે, પાવન સરનું દળ ડિયર 60 kg છે. કેટલું છે? 60 kg. તો 60 kg જે છે, હવે મને કોઈ પૂછે છે કે ભાઈ તારું દળ 60 kg કઈ ડાયરેક્શનમાં છે, ઉત્તરમાં, પૂર્વમાં, પશ્ચિમમાં, ઉધ્વમાં, અધોમાં, એનાથી કોઈ ફેર ના પડે. મને તમે ચાંદ ઉપર લઈને મૂકી દઉં તો પણ મારું દળ આ છે, સેમ છે, એને કોઈ ડાયરેક્શન સાથે સંબંધ નથી. એ પ્રકારની રાશિઓને આપણે બોલીશું કે એ અદિશ રાશિ છે. સો અમુક એવી રાશિ હશે જ્યાં ડાયરેક્શન એ સમજવી તમારા માટે ખૂબ જરૂરી હશે. એક્ઝામ્પલ તરીકે મેં તમને કહું છું કે કોઈ પદાર્થ છે એના ઉપર તમારે ફોર્સ લગાવવો આવશ્યક છે. સો સપોઝ બેટા આ પદાર્થ છે, હા મારે આના ઉપર ફોર્સ લગાવવો છે. લગાવો સર, લગાવો ફોર્સ, લગાવો. પણ ભાઈ કે બાજુ ફોર્સ લગાવવાનો છે? એને આ તરફ ધક્કો લગાવવાનો છે, એને નીચે તરફ ધક્કો લગાવવાનો છે, એને તમારા તરફ ફેંકવાનું છે. સો બહુ જરૂરી છે, બળ લગાડવાનું છે પણ કઈ દિશામાં એનો ઉલ્લેખ મારા માટે જરૂરી છે. બરાબર છે? ચલી આવી જાઓ બેટા. સર જોડે ગાડી ઉપર બેસી જાઓ, ધેટ્સ ફાઇન. જવા દો, પણ જવા દો પણ ભાઈ કાં જવા દેવું, કઈ ડાયરેક્શનમાં ગતિ કરવી છે, વેગ કે બાજુ હોવો જોઈએ, એનો પ્રવેગ કઈ ડાયરેક્શનમાં છે એ મેટર કરે છે. એટલે જ્યારે ગતિ કરીએ ત્યારે વેગ, એના માટેનો પ્રવેગ, આ બધી વસ્તુઓ જે છે એ ક્યાંક ને ક્યાંક મૂલ્ય પ્લસ દિશા પર આધાર રાખે છે. તો બસ આના દ્વારા ફિઝિક્સ એ રાશિઓને 2 ભાગોમાં ડિવાઈડ કરે છે. સૌથી પહેલી વસ્તુ, જો આપણે અંતરની વાતો કરીએ, કેટલું અંતર? 5 મીટર. બસ ખાલી વેલ્યુ છે. દળ છે, સમય છે, ઝડપ છે, ઘનતા છે, કદ, તાપમાન, પ્રવાહ, આ બધાને દિશા સાથે કોઈ સંબંધ નથી બેટા. ઠીક છે? મેં તમને એક લોખંડનો ટુકડો છે છૂટો મારીશ, હા, હવે એને ઉત્તરમાંથી મારું, પૂર્વમાંથી મારું, ફેર નહીં પડે, તમને સરખો જ વાગવાનો છે. અને એની ઘનત્વ જે છે સેમ છે બેટા, એના દિશા સાથે કોઈ લેવા દેવા નથી. તો કેટલીક એવી રાશિ છે જેને ડાયરેક્શન સાથે કોઈ મતલબ નથી, ખાલી મૂલ્ય દ્વારા તમે એને સમજી શકો છો, એને કહેવામાં આવે કે અદિશ રાશિ છે. પણ સિમિલરલી સર કેટલીક એવી ભૌતિક રાશિઓ છે જેના અન્ડરસ્ટેન્ડિંગ માટે બહુ જરૂરી હોય છે કે આપણે મૂલ્યની સાથે સાથે દિશાની પણ ચર્ચા કરીએ. શું કરીએ? મૂલ્યની સાથે સાથે દિશાની પણ ચર્ચાઓ કરીએ. તો ત્યારે એમાં એ રાશિઓને આપણે સદિશ રાશિ બોલીએ છીએ અને એના એક્ઝામ્પલ છે બેટા સ્થાનાંતર, વેગ અને પ્રવેગ. હોપફુલી યુ આર ક્લિયર બેટા. જ્યારે મેં સ્થાનાંતરની વાત કરું છું, કોઈ એક કન્ડિશનમાં કોઈ એક જગ્યાએથી મારે કઈ તરફ જવું છે એની દિશાનો ઉલ્લેખ જરૂરી છે બેટા. જોઈએ છે ને આપણે સ્થાનાંતર કહીશું. સેમ સ્થાનાંતર દ્વારા વેગ મળે, વેગ પણ સદિશ, અને વેગ દ્વારા પ્રવેગ મળે તો પ્રવેગ પણ કેવું છે? સદિશ છે. મેં તમને એક નાનું રિવિઝન કરાવી દઉં. જો કદાચ તમને તકલીફ હોય તો અહીંયાથી એક નાનું રિવિઝન જોઈ લો બેટા. આપણે જે અંતર છે ને એને 2 ભાગોમાં સમજ્યા છે. આ અંતરના 2 ભાગો આપણે પહેલું જે સમજ્યા છે એને પથ લંબાઈ તરીકે ઓળખીએ છીએ. ઓકે, અહીંયા ખાલી મૂલ્ય આવે
અને હંમેશા પોઝિટિવ આવે, ક્યારેય નેગેટિવ આવતું નથી. અને એ જ અંતરને આપણે બીજું સ્થાનાંતર દ્વારા સમજાશે. સ્થાનાંતર ડિપેન્ડ્સ કરે કે કઈ દિશામાં તમારે આગળ જવાનું છે, પ્રારંભિક અને અંતિમ સ્થાન શું છે, રાઈટ છે. હા, અને એની વેલ્યુ ધન, ઋણ અને શૂન્ય આવી શકે છે. જો મેં હવે આ જે પથ લંબાઈ છે, તો ડિયર આ પથ લંબાઈને જ્યારે આપણે સમય વડે ડિવાઈડ કરીએ છીએ ત્યારે જે રાશિ મળે છે એને ઝડપ બોલવામાં આવે છે. અને આ અદિશ ડિપાર્ટમેન્ટ છે. કોઈ ડિપાર્ટમેન્ટ છે? તો કે સાહેબ અદિશ છે. પણ જ્યારે આ સ્થાનાંતરને જો મેં સમય વડે ડિવાઈડ કરું છું અને એવા ખેલમાં જે વેગનો મને આન્સર પ્રાપ્ત થાય છે, આ બાજુનો ડિપાર્ટમેન્ટ એ આપણા માટે સદિશ છે. ઇવન અહીંયાથી અટકવાનું નથી. જો મેં વેગને ફરી પાછું સમય સાથે ડિવાઈડ કરું છું તો મને પ્રવેગ પ્રાપ્ત થાય છે. અને આ આપણા માટે કેવું છે? સદિશ છે. બાય ધ વે, બીજી બે એક વાત સરને યાદ આવી ગઈ છે. બધાને છે ને એકમમાં બહુ તકલીફ પડે, તો એક સાથે આ બધા એકમ છે એના ઉપર આપણે ધ્યાન આપીશું. અંતરનો જે એકમ છે એ મીટર હોય, પછી એમાં પથ લંબાઈ કે સ્થાનાંતર હોય, જે ઝડપ છે અને જે વેગ છે એનો એકમ વાલા મીટર પર સેકન્ડ તૈયાર થતો હોય છે, અને જે પ્રવેગ હોય છે એ પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર બનતો હોય છે. એટલે તમારે આ બાબતો જે છે એનું પ્રોપર ધ્યાન રાખવાનું છે અને આને ભૂલવાનું નથી. બરાબર? ચલીએ, હોપફુલી તમે આ નાની નાની વસ્તુઓ હવે સમજી ગયા છો. આગળ વધીએ સર. હવે આ જે સદિશ છે એમાં એને દર્શાવવાનું કેવી રીતે હોય? સો અત્યાર સુધી છે ને બેટા એવું નથી કે તમને આ નથી ખબર, તમે આ ભણ્યા છો, બટ એને એ વેમાં નથી જોયું કે ભાઈ આ તો બધું સેમ સેમ છે. તો લાઈક એક એક્ઝામ્પલ સર આપી દે છે કે આ બધી બાબતોને એકદમ સરળ સ્વરૂપમાં સર કેવી રીતે બતાવી શકે. માનો વાલા એક બળ છે જેની વેલ્યુ 50 ન્યૂટન છે. ઓકે, તો અહીંયા છે ને મેં ખાલી મૂલ્યની વાત કરી કે બળ લાગે છે અને બળ 50 ન્યૂટન લાગે છે. ધેટ્સ ઓલ સર. હા, ખાલી બળ છે, બળ 50 ન્યૂટન છે. પરફેક્ટ. પણ જો મેં તમને એમ કેમ છું કે એક બળ છે જે અધો દિશામાં, હા નીચેની બાજુએ અધો દિશામાં લાગી રહ્યું છે, તો હવે અહીંયાથી છે ને એક લોજિક સેટ થયું કે સર મે બી કદાચ એવું હોઈ શકે કે કોઈ પદાર્થ હશે. ઓકે, એ પદાર્થનું પોતાનું કંઈક દળ, માસ બરાબર કદાચ 5 કિલોગ્રામ હોય. હા, અને એના માટે નીચેની બાજુએ જે ગુરુત્વાકર્ષી બળ છે આપણે એને mg કહીએ, અને આનો જવાબ 50 ન્યૂટન આવે છે. જો આ અન્ડરસ્ટેન્ડિંગ મને ખબર પડી તો મેં આ જ વસ્તુને હવે કઈ રીતે લખીશ? સાંભળજો, મેં અહીંયા શું લખીશ? મેં એવું લખીશ કે સાહેબ આ જગ્યાએ છે ને 50 ન્યૂટનનું બળ તો છે. હા, તો મેં એનું મૂલ્ય લખ્યું બેટા. શું લખ્યું? મૂલ્ય. પણ એ બળ મારું કઈ દિશામાં છે તો મેં સાથે સાથે મેન્શન કરીશ કે એ અધો દિશામાં છે, નીચેની બાજુએ ગુરુત્વાકર્ષી બળ લાગે છે. તો જ્યારે અધો દિશામાં છે મેં આ લખ્યું એટલે સાથે મેં દિશાની પણ ઇન્ફોર્મેશન આપી. કોની ઇન્ફોર્મેશન આપી? તો કે સાહેબ આપણે દિશાની પણ ઇન્ફોર્મેશન આપી દીધી. તો હવે મેં બળ જ લખ્યું છે. ઓકે સર, તમે બળ જ લખ્યું છે, પણ આ જે બળ તમે લખ્યું છે એમાં મૂલ્યની સાથે દિશાની પણ ઇન્ફોર્મેશન તમે આપી દીધી છે, એટલે એના ઉપર આપણે એમ એરો કરવાનો. એટલે આ એરો મને શું કહેવા માંગે કે તમે જે ઇન્ફોર્મેશન આપી છે એમાં વેલ્યુ પણ છે વિથ એરો, એટલે કે એમાં ડાયરેક્શન પણ છે. અન્ડરસ્ટુડ? હવે કમ્પ્લીટ સર, સમજી ગયા. એટલે આપણે ઉપર એમ આવો એરો કરીને વસ્તુને દર્શાવીએ છીએ. જો મારે આ જ વસ્તુને બેટા કંઈક અલગ વેમાં દર્શાવી હોય તો એ લોકો એક બીજો ઓપ્શન આપ્યો છે. ઓપ્શન એવો છે કે તમે જે આ એફ છે ને એને જરા એમ બોલ્ડ કરીને બતાવો. કયો બતાવો? બોલ્ડ એફ બતાવો છે. એકદમ એમ એને ઘાટો કરવાનો છે. પરફેક્ટ. તો જ્યારે એને એકદમ એમ આપણે ઘાટો એફ લખીએ છીએ, આનો પણ મિનિંગ સદિશ જ થાય. પણ યાર સ્વાભાવિક છે ને કે નોટમાં, પુરવણીમાં આ બધું ગંદુ દેખાય યાર, ઘાટું નાના બચ્ચા જેવું. એટલે અવોઇડ કરો, આપણે સદિશ એફ લખીએ છીએ. અને એક બીજો ઓપ્શન અહીંયા આપ્યો છે. સમજો, બાય ચાન્સ કદાચ એવું થઈ જાય કે તમારથી બળ છે એ ભૂલથી સદિશ સ્વરૂપે લખાઈ ગયું. આ તો ખાલી એક સમજવાની વસ્તુ છે. પણ તો સાહેબ હવે મેં સદિશ છેકવા જામ તો એ ગંદુ દેખાય પાછો. તો એને જ મૂલ્યના સ્વરૂપમાં પાછું લખવા માટે એ લોકોએ કીધું કે ભાઈ તમે આને માનાંક આપી દો. તો સદિશનો માનાંક આ રીતે, એટલે કે એનો મિનિંગ મૂલ્ય છે, અને મૂલ્યને તમે ખાલી એફ તરીકે ઓલરેડી લખો છો, એમાં કંઈ નવું નથી. તો આ થયું ખાલી મૂલ્ય જે 50 છે, જ્યાં દિશાની કોઈ વાતો નથી. પણ આ એવું થયું જેમાં 50 ન્યૂટન વેલ્યુ તો છે સાહેબ, સાથે સાથે દિશા બી ઓફર કરી દીધી. ધેટ્સ પરફેક્ટ.
પણ હવે યાર તમે જરા આને અગાડી વિચારો કે મેં ઓલવેઝ આવું બધું લખ્યા કરીશ, અધો દિશામાં, ઉધ્વ દિશામાં, જમણી બાજુ, ડાબી બાજુ, ઉપર ગયો, નીચે ગયો, થોડો ત્રાસો ગયો, તે બધું ઇમ્પ્રોપર દેખાય બેટા, અને મેથેમેટિકલ વેમાં જોઈન્ટ નથી થયું. તો આપણે આ જ વસ્તુને હવે મેથેમેટિકલ વેની સાથે બેટા અટેચ કરીએ છીએ, અને એને હવે કેવી રીતે સમજાય તો જરા શાંતિથી એકવાર જોઈ લેવું, એટલે તમને બધું આઈડિયા આવી જશે. તો સમજો બેટા, સર અહીંયાથી હવે જે આગળનો ખેલ છે એ તમારા માટે કન્ટિન્યુ કરી રહ્યા છે. તો એને એકદમ સિમ્પલ વેમાં આપણે હવે અહીંયાથી ફિક્સ કરશું કે ભાઈ હવે આની અંદર આપણે કરવાનું શું છે. ચલીએ, હાજી બેટા, તો ખેલ અહીંયાથી આપણો આગળ વધશે. ઓકે, રેડી. તો અહીંયાથી સમજો કે સર શું કહી રહ્યા છે. માનો એ લોકોએ છે ને એક કામ કર્યું, એકદમ સિમ્પલ કામ કર્યું કે બધી ડાયરેક્શન જે છે એના માટે એક સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન બનાવી દીધું. આ એક્સ અક્ષ લઈ લઈએ છીએ. ઓકે, તો ઇમેજિન કરો કે આ બાજુ આપણી પાસે વાય અક્ષ. ઓકે, અને સેમ એનાથી નીચે આ બાજુ આપણી પાસે કોઈ ઝેડ અક્ષ અવેલેબલ છે બેટા. તો હવે અહીંયાથી એક નાનું રિપ્રેઝન્ટેશન આપણે જોવાના કે જ્યારે એક્સ અક્ષ હશે ને તો એના માટે આપણે પાછળ એમ આવું આઈ પર એક ટોપી એટલે કે કેપ લખીશું બેટા. શું લખીશું? આઈ પર એક ટોપી એટલે કે આપણે કેપ લખીશું. સિમિલરલી એવી રીતે જો આપણા પાસે એ જ વસ્તુ વાય અક્ષમાં હોય, ઓકે, સો વાય અક્ષના એક રિપ્રેઝન્ટેશન તરીકે આપણે જે કેપ છે એ લખીશું. ઓકે, અને જે ઝેડ અક્ષ છે એના રિપ્રેઝન્ટેશન તરીકે આપણે શું લખીશું તો કે કેપ લખીશું. હવે કેટલું આસાન થઈ ગયું, સાંભળજો, કેટલું ઇઝી થઈ ગયું બેટા આ વસ્તુ. મને એવું સમજ પડ્યું કે બળ સર કઈ દિશામાં છે, આ ઉધ્વ તો પેલું અધો. હા સર, તો સેમ એવી રીતે સમક્ષિતિજમાં આગળ તો કદાચ એમાં પાછળ, ડાબે જમણે, ઉપર નીચે, બધું. તો હવે આપણે આ જે છે એને કેટલું ઇઝી બનાવી દીધું. જો સમજો બેટા, સર શું કહે છે કે અહીંયાથી આપણને એવું સમજ પડે છે કે જે બળ છે એ બળનું મૂલ્ય સપોઝ બેટા 100 ન્યૂટન છે. હા, 100 ન્યૂટન. પણ એ બળ કઈ બાજુ છે તો બળ આપણને કીધું છે કે એક્સ અક્ષમાં છે. કઈ જગ્યાએ છે? એક્સ અક્ષમાં છે. તો આ ડિટેલને આપણે એકદમ સિમ્પલ હવે લખી શકીએ કે આનો મિનિંગ એવો થયો કે માટે ફોર્સ એફ જેની વેલ્યુ 10 હતી, પરંતુ હવે એને સદિશ સ્વરૂપે તમે પાછળ ખાલી આઈ લખી દેવ એટલે હવે આપણને સમજ પડી જાય કે આ એક્સ અક્ષમાં લાગી રહેલું બળ છે અને એનો એકમ કોણ છે તો કે ન્યૂટન છે. બસ બેટા, ઇતના સા ખેલ હે. સેમ એવી રીતે સપોઝ કે હવે મને એવું કીધું છે, હા માની લો એક્ઝામ્પલ તરીકે નવી રાશિ લઈ લ્યા, મને વેગમાનની વાત કરી. કોની વાત? હવે વેગનું મૂલ્ય કેટલું છે તો માનો વેગનું મૂલ્ય મને એવું કીધું છે કે એ 52 લેવાનું છે મીટર પર સેકન્ડ. હા, પણ વેગ કઈ દિશામાં છે તો એ લોકોએ કીધું કે વાય અક્ષમાં વેગ છે. ચલો કઈ વાંધો નહીં. તો વાય અક્ષમાં વેગ હોય તો આનો મિનિંગ એવો થશે કે વેગ સદિશ સ્વરૂપે વેલ્યુ 50, વાય અક્ષ એટલે જે કેપ, એકમ આવી ગયો મીટર પર સેકન્ડ. અને એ રીતે આપણે બધા ભણીને આવ્યા છે. એ હવે સર લખે છે કે જે ગુરુત્વ પ્રવેગ છે એ ગુરુત્વ પ્રવેગ માટે આપણે શીખી લીધું કે સાહેબ ગુરુત્વ પ્રવેગ સ્મોલ જી છે. યસ બેટા, અને એની કિંમત આપણે જાણીએ છીએ કે 9.8 આવે મીટર પર સેકન્ડનો સ્ક્વેર. બ્યુટીફુલ. બટ વી નો બેટા કે આની જે ડાયરેક્શન છે ક્યાં છે તો કે નીચે છે, એટલે અધો દિશા. તો અધો દિશા હાલ આપણા માટે કે બાજુ છે તો જો બેટા તમને આઈડિયા આવશે કે સાહેબ આ વાય અક્ષને જો મેં નીચે જવા દે તો મારા માટે અહીંયા હાલ એવું કહી શકાય કે આ અધો દિશા છે. લોજિક સમજો, કઈ દિશા છે? અધો દિશા છે. તો ત્યાં મારો વાય પોઝિટિવ નથી પણ વાય કેવો છે? નેગેટિવ છે. તો બેફિકર, કઈ એમાં ચિંતા કરવાની જરૂર નથી. એટલે આ જે હવે મારો ગુરુત્વ પ્રવેગ જી છે તો એ જી સદિશ સ્વરૂપે જો મેં લખીશ તો મને ખબર પડે કે એની વેલ્યુ 9.8 છે. બટ એના માટે વાયમાં ઋણ એટલે કે માઇનસ જે લખી દેવાનો અને મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. પરફેક્ટ બેટા, આઈડિયા આવી ગયો બધાને? ક્લિયર છે? સો આ એ ખેલ છે જે આપણને લોકોને ઇનડાયરેક્ટલી થિયરિટિકલ વેમાં શીખવવામાં આવે છે. હવે મેં આશા રાખું છું કે તમને આટલો ભાગ કમ્પ્લીટલી સમજાઈ ગયો હશે કે સર હા સદિશ એટલે શું છે તો કે કંઈક એવી વસ્તુ છે જેને એના માથા ઉપર આપણે તીર કરીને બતાવીએ છીએ. ઓકે, પછી તો કે જ્યારે એને રિયાલિટીમાં દોરો તો તીર લાંબુ એટલે કિંમત મોટી અને તીર નાનું તો કિંમત ઓછી. પણ અહીંયા કોઈ મેટર નથી કરતું બેટા, બરાબર છે? સો કોઈ પણ સદિશ એટલે એની વેલ્યુ સાથે સાથે બેટા ઉપર એરો એની દિશા બતાવે છે. એના મૂલ્યને તમે માનાંકમાં એ કહી શકો છો અથવા નોર્મલી એ વડે પણ દર્શાવી શકો છો. ચલો સમજી ગયા સાહેબ, અહીંયા સુધી અમે સમજી ગયા. હવે એના અલગ અલગ પ્રકારો વિશે આપણે જોવાનું છે. ચલીએ બેટા, તો અલગ અલગ જે પ્રકાર છે એ આપણે બધા જાણીએ છીએ, હા ને? કે હા સર, સદિશોને આપણે ડિફરન્ટ પ્રકારોમાં બેટા તૈયાર કરતા હોઈએ છીએ. ચલીએ તો એકવાર યાદ કરો કયા કયા સદિશ છે.
ઓકે, સો યાદ કરો બેટા કે કયા કયા પ્રકારના સદીશો છે જેના પ્રકાર આપણે લોકોએ ભણ્યા હોઈએ. સો સૌથી પહેલા અલગ અલગ નામ જે છે આપણે ભેગા કરીએ. સૌથી પહેલું નામ છે સમાન સદીશ. ઓકે, પરફેક્ટ. બીજું નામ હોય છે સમાંતર સદીશ. ત્યાર પછી જે નામ છે એ આપણા માટે સમાનથી ઊંધું હોય એવું વિરોધી સદીશ. ઓકે, ત્યાર પછી બેટા સમાંતરથી જે ઊંધું છે એને આપણે બોલીએ છીએ કે પ્રતિ સમાંતર સદીશ. ત્યાર પછી આના પછી પણ અમુક એવા સદીશ છે જેનું ખાલી ડિસ્કશન જરૂરી છે. અમુક એવા સદીશ હશે જે કોઈ એક બિંદુમાંથી ઉત્પન્ન થઈને આગળ જાય છે, સહપ્રારંભ સદીશ. અમુક સદીશ એવા હશે જે બધા કોઈ એક બિંદુ પાસે ભેગા થઈ રહ્યા છે, કો ટર્મિનલ સદીશ. અને બે બહુ જ અગત્યના નામ જે થિયરિટિકલી આપણે ભણીશું, એકમ સદીશ અને શૂન્ય સદીશ. એ ધીમે ધીમે બેટા તમારા માટે આવશે. ચલો તો પહેલા આપણે ખેલ ચાલુ કરીએ. સમાંતર કોને કહેવાના? તો જો બેટા તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો, પહેલો સદીશ અને બીજો સદીશ બંનેની ડાયરેક્શન સેમ છે. તો ક્યાં હશે? સમજી ગયા કે અહીંયા એવું છે જ્યાં દિશા અમારા માટે કેવી રહેલી છે? સમાન છે, પરંતુ એનું મૂલ્ય તો કે ના ભાઈ મૂલ્ય અલગ અલગ છે. મૂલ્ય કેવા છે? મૂલ્ય અલગ છે. અહીંયા જોઈને જ ખબર પડે કે એની વેલ્યુ નાની છે, એટલે કે એનો સદીશ નાનો છે, અને બીની વેલ્યુ કેવી છે? વધારે છે. તો બસ જ્યાં વેલ્યુ અલગ અલગ છે પણ દિશા સમાન, તો આપણે બોલીશું કે સમાંતર સદીશો છે. તો સેમ એવી રીતે આગળ વધીએ. કોને સમાન કહેવાના? તમારા મગજમાં હવે આ ફિટ થઈ ગયો હશે. આકૃતિ જોઈને જ ખબર પડી જાય કે સર એ અને બી ને જોઈને અમને સમજ પડી ગયો કે મૂલ્ય અને જે દિશા છે એ બંનેની વેલ્યુ અમારા માટે સેમ હોવી જોઈએ. તો ત્યારે અમે આ પ્રકારના સદીશ જે છે ને સમાન સદીશ તરીકે ઓળખીએ છીએ. ડન બેટા? હા ને, આસાન છે. હવે આ બંનેના ઊંધા જોઈએ. સાંભળજો, બધાના ઊંધા કેવી રીતે થશે? તો સમાંતરનો ઊંધો એટલે પ્રતિ સમાંતર. અહીંયા મને એવું સમજ પડે કે આ બેને જોઈને સાહેબ જે દિશા છે ને દિશા કેવી રીતે તૈયાર થાય છે? તો એક એક્સ અક્ષમાં તો બીજો નેગેટિવ એક્સ અક્ષમાં. સો દિશા અહીંયાથી વિરુદ્ધ તૈયાર થઈ ગઈ. ઓકે સર. અને એનું મૂલ્ય તો સાંભળજો, મૂલ્ય કેવું છે? તો કે ઓલરેડી એ નાનો છે અને બી મોટો છે, તો મૂલ્ય તો અલગ જ છે. તો મૂલ્ય અલગ હોય પણ દિશા વિરુદ્ધ, એટલે બેની વચ્ચે ખૂણો 180 બનવો જોઈએ. રાઈટ? વિરુદ્ધનો મિનિંગ ધ્યાન રાખજો બેટા. વિરુદ્ધ એટલે થીટા બેની વચ્ચે જે તૈયાર થવા જોઈએ એ 180 ડિગ્રી આપણા માટે તૈયાર થાય છે. એવા ખેલમાં આ આપણા માટે રેડી થયા વિરોધી સદીશો. તો કે ના, પ્રતિ સમાંતર સદીશો. વિરોધીનો મિનિંગ પાછો સાહેબ અહીંયા જોવા મળે કે જ્યાં મૂલ્ય સમાન, સાંભળજો બેટા, મૂલ્ય સમાન છે, કોઈ વધારે નહીં કોઈ ઓછું નહીં, પરંતુ જે દિશા છે ને એ દિશા વિરુદ્ધ છે. કોઈ એક્સ અક્ષમાં તો બીજો માઇનસ એક્સ અક્ષમાં. પરફેક્ટ સર, સમજી ગયા. તો અહીંયાથી હવે એને આવી રીતે દર્શાવાય કે બંનેની ઇઝ ઇક્વલ ટુ એટલે વેલ્યુ સેમ છે, પણ માઇનસ એટલે દિશા પરસ્પર કેવી છે? દિશા વિરુદ્ધ છે. ચલો તો આવા સદીશોને આપણે બોલીશું કે આ કયા સદીશ છે? વિરુદ્ધ સદીશ. હવે બેટા બધા ધ્યાન રાખજો, હા ને, કે આ જગ્યાએ તમારા લોકો માટે સરે આખી ક્લાસ નોટ છે આવી રીતે રેડી કરી રાખી છે. તો સમજતા જાઓ, અને પછી જ્યારે પીડીએફ તમે ડાઉનલોડ કરી લીધી હોય ત્યારે તમે એના દ્વારા પોતાની નોટ્સ પણ બનાવી શકો છો. એટલે સરે રાઇટિંગ પાર્ટ બી રાખ્યો છે જેથી તમારા લોકો માટે એને કલેક્ટ કરવું બહુ સરળ બની જતું હોય. બરાબર છે? ચલો તો હોપફુલી અહીંયા સુધીનો જે ભાગ છે એ તમને આઈડિયા આવી ગયો બેટા. હવે આપણે આગળ વધવાના છે નેક્સ્ટ આના પછી સમજવા માટે. ચલો ઓકે, ચલીએ બેટા. તો અહીંયાથી આપણે અહીંયા સુધીનો તો ખેલ છે એ આરામથી સમજી ગયા છો. હવે થોડું એક્સ્ટ્રા જાણકારી માટે ધ્યાન રાખો કે સદીશના પ્રકારમાં કેટલાક એવા સદીશ એવા છે જે કોઈ એક બિંદુએથી આગળ વધી રહ્યા છે. તો આપણે લખી શકીએ કે હા સર આ કોઈ એક પોઈન્ટથી એ આગળ વધી રહ્યા છે. આવા સદીશોને આપણે બોલીશું કે એ સહપ્રારંભિક સદીશો છે, કો ઇનિશિયલ વેક્ટર છે. સમરેખીય જ્યારે કોઈ એક રેખા હશે, હા, અને ઘણા બધા સદીશો કોઈ એક જ રેખા ઉપર આવ્યા છે. સદીશ એ છે, સિમિલરલી બેટા કોઈ સદીશ બી છે, જે બધા એક જ રેખા ઉપર છે. પરફેક્ટ. તો એને સમરેખીય સદીશ તરીકે આપણે ઓળખશું. આગળ વધીએ. આના પછીનો ખેલ, સર કોને સમતલીય સદીશ કહેવાય? તો માનો બેટા એક સમતલ છે, હા, એ સમતલની અંદર અલગ અલગ સદીશો છે, એ બી સી ડી ઈ એફ જી, ગમે તે બેટા. આ બધા સદીશો કાં છે? એક સમતલમાં આવેલા છે. તો આપણે આને સમતલીય સદીશ તરીકે ઓળખીશું. અને છેલ્લું જે સરે કીધું ને, એક બિંદુગામી સદીશ, કોનકરન્ટ વેક્ટર્સ બેટા. કોઈ કેવા સદીશ છે
જે જાણે કે કોઈ એક બિંદુથી છૂટા પડે છે કે બિંદુ પર ભેગા થઈ રહ્યા છે એવો તમને એક આભાસ જોવા મળે છે. હા સાહેબ, અહીંયા કોઈ સી છે, કદાચ આ બાજુ કોઈ સદિશ, કદાચ આ બાજુ કોઈ સદિશ, આવી રીતે કોઈ ઘટના બને તો તેને આપણે એક બિંદુગામી સદિશ તરીકે ઓળખીએ છીએ બેટા. ચલીએ, બસ નાના નાના પ્રકાર છે. હવે આપણે આગળ વધી ગયા છે સદિશોના પ્રકારમાં. આ એ વસ્તુ છે જે 1 માર્કના ક્વેશ્ચન માટે સાથે સાથે MCQમાં પૂછવા માટે જોરદાર વસ્તુ છે. ચલીએ, તો તૈયાર થઈ જાઓ બેટા. શૂન્ય સદિશ શું છે અને સાથે સાથે કેટલા વિદ્યાર્થીને ખબર છે કે શૂન્યની શોધ કરેલી કોને બેટા? એકવાર જરા કોમેન્ટ સેક્શનમાં જણાવો. મને એ બી ખબર છે કે 95% વિદ્યાર્થીઓ જાણે છે કે શૂન્યની શોધ કોને કરી છે. શું કોઈને ખબર છે એની પાછળ રહેલી સ્ટોરી, કે શૂન્યની શોધ કેમ થઈ? એ તમારામાંથી કેટલા વિદ્યાર્થીને ખબર છે? જો ખબર હોય તો જરા જણાવજો, અને નથી ખબર તો બી જણાવજો. તો આપણે આના પછીનો જે વન શોટ આવશે એની અંદર તમારા માટે સર એ વસ્તુ છે એને ટેકલ કરી લેશે બેટા. બરાબર છે? બેફિકર થઈ જાઓ. ચલો, તો હવે સ્ટાર્ટ કરીએ. શૂન્ય સદિશ એટલે શું? તો વેરી ફર્સ્ટ સમજો બેટા, શૂન્ય કેવી રીતે આવે? તો કે સર મારી પાસે 5 રૂપિયા હતા. ટુ નાઇસ બેટા, જાઓ હને ગઈને કંઈ ખાઈ આવો. 5 રૂપિયામાં અડધું સમોસું આવે, બીજું કંઈ ના આવે ભાઈ. તો મારી પાસે 5 રૂપિયા હતા સર, અને પછી મારા મિત્રએ કીધું કે મને 5 રૂપિયા આપો, એટલે એમાં ઓછા થઈ ગયા. હવે મારી પાસે હતા ને મેં આપ્યા, એ બેને ભેગા કર્યા, તો બોલ મારી પાસે બચ્યા કેટલા? તો કે 0. હા સમજો બેટા, છે વસ્તુ એકદમ સિમ્પલ ખેલવાળી, કે જ્યારે કોઈ સદિશ, બહુ શાંતિથી સુનો બેટા, આ તો હવે ટાઈમપાસ હતો જ. આ સમજો કે જ્યારે કોઈ સદિશ છે, જો મેં એ સદિશમાં એટલી જ વેલ્યુ પરંતુ વિરુદ્ધ દિશામાં ઉમેરી દેમ, એટલે કે 5માં મેં 5 ઉમેરું પણ વિરુદ્ધ વાળો, એટલે કે -5 છે ને ઉમેરી દેમ, તો સ્વાભાવિક છે કે જવાબ કેટલો? 0. બસ એ જ ખેલ શૂન્ય સદિશનો, કે કોઈ સદિશ છે, એ સદિશની અંદર એનો વિરોધી સદિશ તમે એડ કરી દો. ધેટ્સ ઓલ. એને આપણે બોલવાનો કે સાહેબ આ શૂન્ય સદિશ છે, કારણ કે કશું બચતું નથી. એટલે સૌથી પહેલા બેટા એક નાનો ખેલ, કે શૂન્ય સદિશ કોને કહેવાય? તો કે સાહેબ ઈઝી છે, કે જેના માટે વેલ્યુ 0 હોય. તો જે સદિશનું મૂલ્ય 0 હોય એને શૂન્ય સદિશ કહેવાય. બીજું, બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશોનો સરવાળો કરી દેવો, એટલે જે મળે એને પણ શૂન્ય સદિશ કહેવાય. હવે 0 છે તો 0 છે. હવે એના માથા ઉપર તમે એરો દોરો કે નહીં દોરો, કોઈ ફેર પડવાનો નથી બેટા. ક્લિયર છે? તો ધ્યાન રાખજો કે a વત્તા ઓછા એનો જવાબ 0 છે. હવે અહીંયાથી જરા આપણે બીજા MCQ જોઈ લઈએ. બરાબર છે? સમજો, કદાચ આવું પણ આવી શકે કે કોઈ સદિશ a છે જેનો મેં શૂન્ય સદિશ સાથે સરવાળો કરું, તો કઈ વાંધો નહીં બેટા, જવાબ સદિશ a જ આવે, કોઈ ફેર પડતો નથી. બરાબર છે? બાદબાકી કરું તો પણ કોઈ ફેર પડતો નથી. પણ કોઈ એવો સદિશ છે જેનો મેં શૂન્ય સાથે ગુણાકાર કરું છું, ઓકે, તો કે સબ સ્વાભાવિક છે કે તો 0 થઈ જશે. યસ બેટા. અને કોઈ વેલ્યુ છે જેનો મેં શૂન્ય સદિશ સાથે ગુણાકાર કરું તો પણ કઈ વાંધો નહીં, જવાબ કેટલો છે? 0. તો આવી એકદમ નાની નાની વસ્તુ ઇઝીએસ્ટ પેપર બનાવવું હોય ને તો તમને લોકોને આપી શકે કે બોલ ભાઈ શૂન્ય સદિશ માટે નીચેનામાંથી શું લખી શકાય? ઇઝી છે. આ અહીંયા પૂરું થયું બેટા. હવે અહીંયાથી આગળ વધીએ નાના નાના ખેલોને કમ્પ્લીટ કરવા માટે. તો શૂન્ય સદિશ પછી બેટા આપણે આગળ વધી ગયા, અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી સાહેબ, જે તમારા સ્કૂલની અંદર તમે ફર્સ્ટ ટેસ્ટ, સેકન્ડ ટેસ્ટ અથવા કોમન સેન્સ માટે બહુ જરૂરી છે, જેને આપણે બોલીએ છીએ એકમ સદિશો. તો ધ્યાન રાખજો, આવી થિયરીઓ તમારે 2 માર્ક્સ માટે કમ્પ્લીટ કરવાની છે. બરાબર બેટા? 2 માર્ક્સ માટે આવી થિયરીઓ આપણે ધ્યાનમાં રાખીશું. ચલો, કોને એકમ સદિશ કહેવાય? હવે આ રીતે ભણવા ગયા ને તો થોડું લાંબુ ફીલ થશે, એવું લાગે કે જાણે બહુ બધું ભણી રહ્યા છે. એટલે પહેલા એકવાર એને કન્સેપ્ચ્યુઅલી બેટા સમજી લો, પછી બહુ ઇઝી થઈ જશે. સો વેરી ફર્સ્ટ મેં સૌથી પહેલા લખું છું, માની લઉં કે કોઈ સદિશ છે. તો જ્યારે મારી પાસે કોઈ સદિશ હશે, મેં લખી શકું કે સર સદિશ એ જે છે ને, હા, એનો મિનિંગ એવો થાય કે એનું મૂલ્ય, ઓકે પરફેક્ટ બેટા, એનું શું આવે? મૂલ્ય. અને સાથે સાથે અમારે એની દિશા છે એ દર્શાવવી પડે છે. ઓકે, તો કોઈ સદિશ એનું મૂલ્ય એટલે શું? તો કે મૂલ્ય એટલે એ ઓનલી એ બેટા. તો એની દિશા દર્શાવવા માટે તમે કંઈક તો લખશો ને. હા સાહેબ, તમે અમને કહી ગયા, એકદમ શોર્ટમાં અમને એવું કહી ગયા કે આપણે આઈ કેપ, જે કેપ, કે કેપ આવું કંઈક લખી રહ્યા છે પાછળ, જેથી ખબર પડે કે આ એક્સ અક્ષ છે, વાય અક્ષ છે કે ઝેડ અક્ષ છે. ડન બેટા? તો હવે સાંભળજો, તમે જે ઇનડાયરેક્ટલી આ શીખી ગયા ને એને જ એકમ સદિશ કહેવાય. કેવી રીતે જોઈ લેવ એટલે તમને આઈડિયા આવી જશે.
સો જો એક્સ અક્ષ હોય તો મેં શું લખી શકું? તો કે સાહેબ જો એની દિશા એક્સ અક્ષ હોય તો મેં આઈ કેપ લખી શકું. પરફેક્ટ. ક્યારે? તો કે જ્યારે એક્સ અક્ષની દિશામાં હોય ત્યારે. તો આ જે છેલ્લો છે કોણ ભાઈ? તો આ જે છેલ્લો આઈ કેપ લખ્યો છે બેટા એને જ બોલવામાં આવે કે એકમ સદિશ છે. હવે એનું રીઝન સમજો બેટા. એનું રીઝન એટલું છે કે આ જે લખ્યું છે એનું મૂલ્ય 1 છે. ઓકે, એનું મૂલ્ય કેટલું છે? એનું મૂલ્ય બેટા 1 છે. એનું કામ માત્ર દિશા દર્શાવે. ઓકે, એ શું કરે છે? એ દિશા દર્શાવે છે. એની કોઈ વેલ્યુ નથી બેટા. બરાબર છે? તો હવે અહીંયાથી મેં જો આ રીતે સૂત્ર કરતા બનાવજો કે મેં આઈ કેપને સૂત્ર કરતા બનાવ તો આઈ કેપ ઇઝ ઇક્વલ ટુ આ કોણ છે? તો કે સાહેબ સદિશ એ છે. બ્યુટીફુલ. એના છેદમાં એને લઈ જાઓ તો કે ભાગ્યા એ. સો જ્યારે કોઈ સદિશને એના મૂલ્ય વડે ભાગી નાખું તો મને એકમ સદિશ મળે. ઇનડાયરેક્ટલી એકમ સદિશ એટલે દિશાની માહિતી મળે. કોની માહિતી? દિશાની માહિતી મળે. લોજિક સમજ પડી? તો કે હા. હવે એને મેં એકદમ દેશી ભાષામાં બતાવું. જો બેટા, એકદમ દેશી, હા ને, કોઈ પ્રોફેશનલ બાબતો નહીં. ચલો મેં એ લખું છું કે બળ કેવી રીતે? બળ સદિશ સ્વરૂપે. એટલે શું થાય? તો કે એટલે સાહેબ જે બળ હોય ને એ બળનું મૂલ્ય હોય. ઓકે, હા. અને બીજું કોણ હોય? તો કે બીજું હોય એનું દિશાની માહિતી. તો એની દિશાની માહિતી હશે. આ રીતે આપણને એને સદિશ સ્વરૂપે લખવાનું કીધું છે. ચલો, તો હવે અહીંયાથી જો મેં દિશાની માહિતીને સૂત્ર કરતા બનાવ. ઓકે, તો એની જે દિશા દર્શાવે એને આપણે કીધું એકમ સદિશ. એને આપણે શું કીધું? તો કે ભાઈ એકમ સદિશ આપણે કહીએ છીએ જે દિશા દર્શાવે. અને એટલે મને સમજ પડે કે આ ઉપરથી ક્યાં ગયું? નીચે સાહેબ. એટલે ઉપર આવી ગયું બળ જે સદિશ સ્વરૂપે છે, નીચે આવી ગયું જે બળ છે એ બળનું મૂલ્ય. એકદમ સિમ્પલ ફોર્મેશન તમારા માટે બેટા સેટ થઈ ગયો. બરાબર છે? હા કે ના? ચલીએ, તો ઇઝી છે કે સાહેબ અમે સમજી ગયા કે આ બધી વસ્તુને એકમ સદિશ કહેવાનું છે. પણ હવે એને આપણે પ્રોપર વેમાં લઈ ગયા. જો મને નથી ખબર કે એક્સ અક્ષમાં જશે, એ વાયમાં બી હોઈ શકે, એ ઝેડમાં બી હોઈ શકે, એ એક્સ અને વાયનું કોમ્બિનેશન હોઈ શકે, એ એક્સ અને ઝેડનું કોમ્બિનેશન હોઈ શકે, એ વાય અને ઝેડનું કોમ્બિનેશન હોઈ શકે, કે પછી એક્સ વાય ઝેડ કોઈની બી અંદર ગમે તાનું નવું કોમ્બિનેશન હોઈ શકે. વી ડોન્ટ નો કે કઈ ડાયરેક્શન છે, પોઝિટિવમાં બી જાય, નેગેટિવમાં બી જાય. તો એક કામ કરો, એને એક એવો સિમ્બોલ આપી દો જે કોમન હોય. એટલે કોમન સિમ્બોલને આપણે એન તરીકે ઓળખીએ. યસ સાહેબ, સમજી ગયા કે કોમન સિમ્બોલ આપણે એન કેપ એકમ સદિશ તરીકે ઓળખીએ છીએ, જેનો મિનિંગ કોઈ પણ સદિશને ભાગવાનું એના મૂલ્ય વડે. હવે એન કેપ સાહેબ એ અલગ અલગ દિશા માટે ફિક્સ. યસ બેટા, કે આ એન કેપ છે, જો એક્સ અક્ષ હશે સાહેબ, હા, તો એક્સ અક્ષ હશે તમે આઈ કેપ લખીએ છીએ. જો એ વાય અક્ષ હશે તમે જે કેપ લખીએ છીએ. જો એ ઝેડ અક્ષ હશે તમે કે કેપ લખીએ છીએ. કોમ્બિનેશન હોય તો જે લોકોનું હશે એ જાતે સેટ થયા કરશે. અને બીજો એક નાનો જોરદાર એમસીક્યુ બેટા સાંભળજો, મસ્ત એમસીક્યુ છે. એક્સ અક્ષમાં કોણ આવે? તો કે આઈ કેપ આવે. વાય અક્ષમાં કોણ હોય? તો કે સર જે કેપ હોય. ઝેડ અક્ષમાં કોણ હોય? સર અહીંયા કે કેપ હોય. તો ચેક કરો, બધું એકબીજાને લંબ રહેલું હોય. એટલે આ એમસીક્યુ કરવાનો ભૂલવાનો નહીં કે આઈ કેપ એ લંબ હોય જે કેપને અને લંબ હોય કે કેપને. ઓકે બચ્ચા, આટલી વસ્તુ બધાને આવડવી જોઈએ કે અમારો આઈ કેપ, જે કેપ અને કે કેપ આ એવી વસ્તુઓ છે જે ત્રણેય એકબીજાને લંબ રૂપે રહેલી હોય છે અને એ જોઈને અહીંયાથી ખબર પડી જાય. બરાબર છે? હવે નોટમાં લખવાનું કેવી રીતે? આ અગત્યનો પ્રશ્ન છે બેટા. ચલો, તો 2 માર્કનો ક્વેશ્ચન નોટમાં કેવી રીતે લખવો એનું કમ્પ્લીટ અરેન્જમેન્ટ અહીંયા રેડી છે. એકમ મૂલ્ય ધરાવતા સદિશને એકમ સદિશ કહેવાય. પરફેક્ટ સર, સમજી ગયા? એકમ સદિશ ચોક્કસ દિશા દર્શાવવા માટે વપરાય છે. એ એટલે કે કોઈ બી સદિશનો એકમ સદિશ હોય તેના ઉપર આપણે આમાં કેપ દોરીએ બેટા. શું દોરીએ? કેપ. એટલે કે આને વંચાય એ હેટ અથવા એ કેરેટ અથવા એ કેપ જે આપણે બોલી રહ્યા છે. હજુ આગળ વધીએ. સદિશ એનો એકમ સદિશ એટલે શું? તો કે એના ઉપર આપણે એમ આવી રીતે કેપ લખ્યું. હવે સાહેબ મેં ભૂલથી તમે એ કેપ કીધું અને મેં એન કેપ લખું તો બેફિકર બેટા, તમે ભણો શાંતિથી લખો એન કેપ. એનો બી મિનિંગ એકમ સદિશ છે. એટલે આપણે જોયું કે ઉપર સદિશ અને ભાગ્યા શું આવી જાય? મૂલ્ય બેટા. તો ઉપર સદિશ અને મૂલ્ય છે તો આપણને લોકોને બેટા એ વસ્તુ છે સમજ પડી જવી જોઈએ. ક્લિયર છે? તો એકવાર જોઈ લેવાને સમજ પડી તો કોમેન્ટમાં જણાવો કે હા સર આઈડિયા આવે છે. ઓકે, સો ચલી બેટા, તો હવે એકમ સદિશના બધા પોઈન્ટ 1 બાય 1 આપણે જે આ કવર કર્યા છે તમે સેમ બેટા નોટની અંદર લખી શકો છો. સાથે સાથે જે પોઈન્ટ મેં તમને કીધો કે આઈ જે કે એકબીજાને કેવું હોય છે લંબ, તો એને બી આપણે આ રીતે અટેચ કરી દેવાનું છે. તો અહીંયાથી 4-5 એવા પ્રોપર મુદ્દા આપણે લોકોએ ધ્યાનમાં રાખવાના છે. હવે
હવે આપણે આગળ વધી ગયા આના પછીનો જે ખેલ છે એને સમજવા માટે. ચલો હવે ધ્યાન રાખજો બેટા, સદીશોના પ્રકાર તો આપણે લોકોએ જોઈ લીધા. એના દ્વારા નેક્સ્ટ અગાડી જે અગત્યની વસ્તુ છે જેમાં આપણે એમનો સરવાળો કરીને અલગ અલગ આન્સરો છે એ પ્રાપ્ત કરીએ છીએ. તો ધ્યાન રાખજો વાલા કે આપણે જ્યારે આ સરવાળા કરવાની શરૂઆત કરીએ છીએ તો બે સદીશોનો જે સરવાળો છે એ સરવાળો બે રીતે ભણ્યા છે. પહેલું આલેખની પદ્ધતિ છે અને બીજું બેઝિક પદ્ધતિ છે. હવે અહીંયા સ્માર્ટ વર્ક કરવાનું છે. સાંભળજો, સ્માર્ટ વર્ક શું કહે છે? આલેખની પદ્ધતિ એ ખૂબ જરૂરી છે જ્યારે તમે એને પ્રેક્ટિકલની અંદર ઇમ્પ્લાન્ટ કરો છો. તમે સ્કૂલ લેવલ ઉપર સબાચનો પ્રેક્ટિકલ કર્યો હશે, બરાબર? ત્યાં આલેખની પદ્ધતિ જરૂરી છે. ઇવન કોઈક આકૃતિઓને આપણે સમજી રહ્યા છે એને બી જોવા માટે અથવા સમજવા માટે આપણને આલેખની પદ્ધતિ જરૂરી છે. તમારા આન્સર જે આવે છે એને દિમાગી હાલતથી ફીલ કરવા માટે પણ આલેખની પદ્ધતિ જરૂરી છે. પણ જ્યારે તમે નોટની અંદર કંઈક ગણતરી કરો છો, બેઝિક મેથ્સ દ્વારા ગણતરી કરો છો, તમારા ક્વેશ્ચનો જે પૂછાય છે એ બધાની અંદર આપણી બેઝિક ગણતરીની જે પદ્ધતિ છે એ ઉપયોગમાં આવે છે. એટલે મેં કોઈ લાંબી લાંબી થિયરી તમને ગોખવા માટે નથી કહેતો કે બેટા ટ્રાયંગલની પદ્ધતિ મોડે કરો, પહેલો સદીશ અહીંયા, બીજો સદીશ અહીંયા, ત્રીજો સદીશ, એમ બેઝલેસ. બેટા એ ગોખવાની વસ્તુ નથી, એ સમજવાની વસ્તુ છે. તો આપણે ટ્રાયંગલની પદ્ધતિ શું છે એ સર તમને સમજાવી દે છે. સબાચની પદ્ધતિ શું છે એ બી સર તમને સમજાવી દે છે. બટ પ્રેક્ટિસ કોની કરવાની? બેઝિક પદ્ધતિની, જે આપણા માટે ખૂબ જરૂરી છે એક્ઝામ માટે અને આગળના ચેપ્ટરોની અંદર જ્યારે નવા ટોપિક આવે એના માટે. બેટા ચલો, તો સર પહેલા તમને આલેખની પદ્ધતિ શું કહેવા માંગે એ સમજાવી દે છે. ચલો, પ્યોર અન્ડરસ્ટેન્ડિંગ માટે બેટા કોઈ લાંબી લાંબી થિયરી ગોખવા માટે તમારે નથી ભણવાનું. ચલો, તો સર માનો અમારી પાસે એક પહેલો સદીશ છે, ધેટ્સ બ્યુટીફુલ. આ પહેલો સદીશ છે, ઓકે. અને સેમ એવી રીતે સમજો કે કદાચ આ આપણી પાસે કોઈ બીજો સદીશ રહેલો છે, ઓકે. સર એક પહેલો સદીશ છે અને ઇમેજિન કરો કે આ કોઈક આપણી પાસે બીજો સદીશ રહેલો છે. હવે અહીંયાથી આપણો ખેલ ચાલુ થયો. સુનો, હવે આપણો અહીંથી ખેલ ચાલુ થયો કે સર આ અમારા માટે સદીશ છે અને આ જે છે એ અમારા માટે સદીશ બી છે. હવે આપણું કામ ચાલુ થયું કે બેનો સરવાળો કરવાનો ટ્રાયંગલની પ્રોસેસ દ્વારા. તો પહેલી પદ્ધતિ સર અહીંયા કન્ટિન્યુ કરે છે કે પ્રોસેસ નંબર 1 કે જે પદ્ધતિ આપણા માટે ત્રિકોણની પદ્ધતિ છે, ઓકે. તો ત્રિકોણની પદ્ધતિ આપણે અહીંયાથી સ્ટાર્ટ કરી રહ્યા છે બેટા. હવે ટ્રાયંગલની પદ્ધતિમાં છે શું? એકદમ સિમ્પલ. જો એમાં છે ને પહેલો સદીશ હોય ને એ લેવાનો, ઓકે સર. તો આ અમારા માટે પહેલો સદીશ છે, પરફેક્ટ. અને જે બીજો સદીશ હોય ને બેટા એને છે ને પહેલાના માથા પર મૂકવાનો, ઓકે. બીજા સદીશને મૂકવાનો પહેલાના માથા પર. સમજી ગયા સર? અને આવું કર્યા પછી તમારો અંતિમ જવાબ એટલે શું? સો જે પહેલાની પૂંછડી અને બીજાનું માથું છે અને અંતિમ જવાબ તરીકે ઓળખવામાં આવે. તો સાંભળજો, આ અમારો પહેલો સદીશ એટલે કે સદીશ એ છે, આ અમારો બીજો સદીશ એટલે કે સદીશ બી છે, પરફેક્ટ. અને એ બે સદીશોની વચ્ચે ભલે કોઈ ખૂણો થીટા છે, એ બધી પછીની વસ્તુ છે, પણ એ બેનો સરવાળો એટલે અમારી પાસે સદીશ એ વત્તા સદીશ બી. આ જવાબ તૈયાર થયો બેટા. આને કહેવાય ટ્રાયંગલની પદ્ધતિ. સરળ ભાષામાં આને કહેવાય ટ્રાયંગલની પદ્ધતિ છે. હવે સેમ એવી રીતે મેં સબાચ, સમાંતર બાજુ ચતુષ્કોણ શું કહે છે એ પ્રોસેસ સમજાવી દેમ. ચલીએ બેટા, તો આ ટ્રાયંગલની પ્રોસેસ છે એને આપણે જરા ટ્રાયંગલ પાસે રાખીએ કે ભાઈ આ સમજી ગયા. હવે અહીંયાથી આપણે નંબર 2 જે છે એ જોવાના કે સર બીજી પદ્ધતિ આપણને શું કહે છે? તો એને આપણે બોલીએ છીએ સમાંતર બાજુ ચતુષ્કોણની પદ્ધતિ એટલે કે સબાચની પદ્ધતિ બેટા. ચલો હવે અહીંયા ધ્યાન રાખતા જાઓ કે સબાચ જે આપણા માટે અહીંયાથી બન્યા છે. તો એમાં છે ને આપણે જે પહેલો સદીશ છે બેટા એને એમ આ રીતે રાખીશું. સમજી ગયા છે? પહેલો સદીશ આ રીતે રાખીશું અને જે આ બીજો સદીશ છે એને આપણે આ રીતે બે પૂંછડીને ભેગી કરશું. સાંભળજો બેટા, સર શું કહે છે કે એમાં આપણે બે પૂંછડી જે છે એ બે પૂંછડીને આપણે ભેગી કરીશું. પછી બંનેને એમ ખૂચુક લંબાવવા માટે પ્રયત્ન કરીશું, ઓકે સર, નોટ વરી. ચલીએ, તો હવે આપણે બંનેને એમ સબાચ જેવું લંબાવીશું કે પહેલાને સમાંતર પહેલાનું, ઓકે બેટા આવી ગયું, પહેલાને સમાંતર પહેલાનું, બરાબર છે. ચાલો સેમ એવી રીતે તો કે જે બીજો છે એ બીજાને સમાંતર બીજાનું, તો આ આવી ગયું બેટા બીજાને સમાંતર કયું? બીજાનું. થઈ ગયો. અને સેમ પૂંછડીથી ઉપર જવાબ એવી રીતે જ્યાંની બેની પૂંછડી ભેગી થઈ એ જ્યાં પૂંછડી ભેગી થઈ છે ત્યાંથી આપણો આ અંતિમ જે જવાબ છે એ આપણને મળે છે. તો ધ્યાન રાખજો બચ્ચા, અહીંયા આપણે શું કર્યું
આ માનો સદિશ એ છે. ઓકે હા સર. આ માનો સદિશ બી છે. ઓકે સર. તો આ બે અહીંયા ભેગા થયા છે. સો એ જગ્યાએ આપણો સદિશ એ ગુણ્યા ના બેટા સદિશ એ વત્તા સદિશ બી રેડી થાય છે. ડન બચ્ચો, ઇઝી છે. તો બંનેમાં આન્સર સેમ જ આવ્યો છે. જો તમને એવું લાગશે કે અલગ અલગ છે, બિલકુલ બી અલગ અલગ નથી. જરા જો ચેક કરો, મેં આને કોપી મારું ને તો આની કોપી બેટા અહીંયા સેમ આવશે. જો આવી ગઈ કોપી? હા સર સેમ છે. તો બંધ બેસતું થઈ ગયું, ડપ્પુ ટપ્પુ ફિટ જ થઈ ગયું બેટા. ચલીએ હા, તો આ બેઠું એઝ ઇટ ઇઝ આપણા માટે આન્સર મળી ગયો. તો ટ્રાયંગલ કરો કે સબાચ કરો, તકલીફ નથી, આન્સર બંનેથી સેમ છે. સાથે સાથે હું તમને એક નાનું બોક્સ બનાવી આપું જ્યાં તમારા માટે ગજબના અને સરવાળાના એમસીક્યુ તૈયાર થશે. સો બેટા અહીંયાથી સ્તર બતાવે છે અગત્યના એમસીક્યુ, અને એને બોલવામાં આવે છે કે સરવાળા માટે સદિશના ગુણધર્મ. શું બોલાશે? સરવાળા માટે સદિશના ગુણધર્મ. ચલો તો અહીંયાથી સર સ્ટાર્ટ કરે છે કે સરવાળાના ગુણધર્મ, અથવા સાથે નહીં ખાલી સરવાળા, બાદબાકી ના બેટા, સરવાળાના ગુણધર્મ. તો સરવાળાના ગુણધર્મ તમને એવું કહે છે કે જો મેં સદિશ એ નો સરવાળો સદિશ બી સાથે કરીશ તો અહીંયા મારો બી નો સરવાળો એ સાથે કરવામાં આવે તો કોઈ પ્રોબ્લેમ પડતી નથી. એટલે કે ક્રમનો નિયમ જે છે એ ફોલો થાય છે. તો કે હા સર, ક્રમનો નિયમ જળવાય છે. અને બીજું જૂથ છે કે જો મેં સદિશ એ નો સદિશ બી સાથે સરવાળો કરું છું, ઓકે સર, અને એમાં વત્તા સદિશ સી છે, તો અહીંયાથી પછી ઊંધું કદાચ મેં સદિશ એ ને છૂટું કરી દેમ છું તો એમાં મારી પાસે બી વત્તા સી આવે છે. હોપફુલી તમને આ સમજ પડી. તો કે આ શું છે? આ છે જૂથનો નિયમ. ડન બેટા. આ કોણ છે? આ જૂથનો નિયમ છે. ક્લિયર? હા કે ના? તો હોપફુલી તમે સદિશોના સરવાળાના નિયમ છે જાણી ગયા. હવે કોઈ કહે કે સાહેબ બાદબાકી કરવાની છે, તો જે બી બેટા ઉપર હતો એનો વિરોધી એટલે ક્યાં આવશે? નીચે. સેમ એવી રીતે જે બી ઉપર હતો એનો વિરોધી ક્યાં આવશે? નીચે. તો બાદબાકીમાં બી આવું કંઈક આવશે. તો એ બી સર અહીંયાથી તમને સાઈડ ઉપર બતાવે છે બેટા બીજા એમસીક્યુ, કે જ્યારે બાદબાકીની ચર્ચા હોય તો શું કરવાની. તો જરા આ બાજુ આ જે બ્રેકેટ છે એના માટે બી આપણે બેટા ખેલ હવે એકવાર સમજી લઈએ. ચલીએ તો કેટલા જણને યાદ છે બાદબાકી? જરા જણાવો બેટા. ઓકે ડન બેટા. ચલીએ તો અહીંયાથી આપણે હવે જે બાદબાકી છે એના માટેનો પણ ખેલ છે એને આપણે જોઈ લેશું. સો સૌથી પહેલું ધ્યાન રાખજો બેટા, બાદબાકીમાં શું થાય તો સરવાળાના ગુણધર્મ છે એવી રીતે બાદબાકી માટે. સો બાદબાકીમાં તો સૌથી પહેલી વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે જ્યારે તમે જવાબ લાવો તો આપણે એને અદિશ સ્વરૂપમાં બી બહુ આરામથી સમજી શકીએ. જેમ કે જો 5 માંથી આપણે 3 બાદ કરીએ તો જવાબ 2 છે, પણ એ પોઝિટિવ છે. બટ એનું રિવર્સ, 3 માંથી જો મેં 5 બાદ કરું તો જવાબ -2 થઈ જશે. સાંભળજો બેટા, 5 માંથી 3 ગયા તો જવાબ 2 છે, પણ એનું જસ્ટ મેં રિવર્સ કર્યું, 3 માંથી 5 બાદ કરી દીધા તો જવાબ આપણો -2 થઈ ગયો. તો મને અહીંયાથી એક વસ્તુ તો સમજ પડી ગઈ કે જો આપણે સદિશ એ માંથી બી ને બાદ કરીએ છીએ અને તમે સદિશ બી માંથી સદિશ એ ને બાદ કરો છો તો બેટા હવે અહીંયા ધ્યાન રાખજો કે આ બંનેનો આન્સર સરખો નથી. ચલો, જો સરખો નહીં હોય તો પછી સાહેબ શું થશે? યસ બેટા, આ વસ્તુ વિચારવાની છે કે જો સરખો નહીં હોય તો થશે શું. ચલિए ઓકે. સો અહીંયાથી બેટા આપણે એવું પણ કહી શકીએ કે આ સેમ નથી તો એક્ઝેક્ટલી આપણને લોકોની વેલ્યુ સેમ મળે કે 2 પ્લસ અને 2 માઇનસ છે. સેમ એવી રીતે સદિશ ફોર્મેટમાં કે જો એ માંથી સદિશ બી જાય છે એની જે વેલ્યુ છે, યસ, વિચ ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ ઓફ બી માઇનસ છે. બેટા આ વસ્તુની કાળજી રાખજો. પણ દિશા વિરુદ્ધ છે તો હવે એને કેવી રીતે મેન્શન કરીશું? તો સદિશ એ, ઓકે, હવે અહીંયા માનાંક નથી બેટા, જરા ધ્યાન રાખજો. સદિશ એ માંથી સદિશ બી જાય છે તો અહીંયા માઇનસ થઈ જશે. કોના માટે? તો કે સદિશ બી માઇનસ સદિશ એ માટે. એટલે કે વેલ્યુઓ સેમ છે પણ માઇનસ દિશા પરસ્પર વિરુદ્ધ છે. ડન બેટા. ચલો હવે આ તો ગુણધર્મ થઈ ગયા. કોના દ્વારા? તો કે સાહેબ આપણે જરા સમજવા પ્રયત્ન કર્યો સદિશ પદ્ધતિ દ્વારા. હવે આપણે એને બેઝિક પદ્ધતિમાં એકદમ સિમ્પલ વેમાં બેટા સમજવા ટ્રાય કરીએ. ચલિए ધ્યાન આપતા જાઓ કે અહીંયાથી આપણી બેઝિક પદ્ધતિ આપણને શું કહે છે. સો ઇટ્સ ટુ ઇઝી બેટા. અને આ કદાચ તમને એવું લાગશે કે આપણે નોર્મલ સરવાળા બાદબાકી કરી રહ્યા છે એના જેવું આપણને જોવા મળે છે. તો બેઝિક પદ્ધતિમાં ચાલુ કરીએ. વેરી ફર્સ્ટ, મને કોઈ સદિશ એની વેલ્યુ ખબર છે. માનો બેટા આ વેલ્યુ છે 2i કેપ પ્લસ 3j કેપ. પરફેક્ટ. અને કોઈ સદિશ બી છે એની વેલ્યુ છે, માનો બેટા આ જે વેલ્યુ છે એ કેટલી છે? ઠીક છે.
તો હવે સર અહીંયાથી આપણે બેટા કન્ટિન્યુ કરીએ છીએ. ઓકે, ચલિए. તો ઇમેજિન કરો બેટા સદીશ બી ઇઝ ઇક્વલ ટુ 2i કેપ 3j કેપ છે અને બી બરાબર આપણે કંઈક બીજું લઈ લઈએ છીએ, લાઈક સપોઝ એ i કેપ વત્તા આપણી પાસે 2j કેપ છે. હવે અહીંયાથી આપણને સિમ્પલ વેમાં સરવાળો એટલે શું, તો જે કન્ડિશન આપી હોય એને આપણે સિમ્પલી ફોલો કરતા જવાની છે બેઝિક પ્રોસેસ માટે. તો અહીંયાથી પહેલો ક્વેશ્ચન થઈ શકે. પહેલો ક્વેશ્ચન આ રીતે હોય કે સદીશ એમાં સીધે સીધો સદીશ બી એડ કરવાનો છે. તો આ જગ્યાએ ધ્યાન રાખો બેટા કે એક્સનો સરવાળો એક્સમાં અને વાયનો સરવાળો વાયમાં. સિમ્પલ. તો અહીંયાથી 2 અને 1 આ બાજુ છે એટલે કે એક્સમાં મારી પાસે 3 આઈ કેપ આવશે અને 3 અને 2 છે એટલે ભેગા થઈને 5 જે કેપ આવશે. તો આ આપણો જવાબ થયો. એવી રીતે જ માની લો કે ક્વેશ્ચન નંબર 2 છે. હવે એમાં એવું કીધું કે 2 વડે ગુણો સદીશ એ ને અને પછી એનો સદીશ બી સાથે સરવાળો કરો. નો ઇસ્યુ સાહેબ, અને 2 વડે ગુણી દઈએ. ચલો, તો 2 વડે ગુણો તો કેટલા થયા? 4, અને એમાં 1 ઉમેરો એટલે 5 આઈ કેપ થઈ જશે. ઓકે, પછી આને 2 વડે ગુણો તો 3 દુ 6 અને પછી 2 ઉમેરો તો થઈ જશે 8 જે કેપ. હોપફુલી તમને આ સરવાળો આઈડિયા આવી ગયો. સેમ એવી રીતે આપણે આ જ વસ્તુમાં જે બાદબાકી છે એના માટે હવે સમજવા પ્રયત્ન કરીએ કે જો મને પૂછે છે કે સદીશ એ માંથી સદીશ બી બાદ કરવાનું છે. સાંભળજો બેટા, સદીશ એ માંથી સદીશ બી આપણે બાદ કરવાનું છે. અન્ડરસ્ટુડ. તો એ માંથી બી જાય એટલે 2 આઈ કેપ માંથી જો 1 આઈ કેપ જાય છે તો જવાબ કેટલો હશે સાહેબ? જવાબ આઈ કેપ હશે. અને વત્તા 3 જે કેપ માંથી 2 જે કેપ જાય છે તો જવાબ આપણી પાસે જે કેપ થઈ જશે. ક્લિયર બેટા? તો એ માઇનસ બી માઇનસ કરવાનું તો એક્સ ઘટકમાંથી એક્સ ઘટક અને વાય ઘટકમાંથી વાય ઘટક. બેટા ડન છે? તો મારા ખ્યાલ પ્રમાણે આસાન છે, જે તમે એ સમજી શકો છો. અને આપણે આનું સેમ રિવર્સ પણ છે, એને સમજવા માટે પ્રયત્ન કરીએ. સો જો કદાચ આ જગ્યાએ મેં સદીશ બી માંથી સદીશ એને બાદ કરીશ, ઓકે, હા, લોજિકલી સમજો બેટા, સદીશ બી માંથી સદીશ એને આપણે બાદ કરીએ છીએ તો એ ખેલની અંદર થશે શું સાહેબ? આઈ માંથી 2 કેન્સલ થયા તો માઇનસ આઈ કેપ ચાલે છે અને 2 માંથી 3 આઈ જે કેપ કેન્સલ થયા તો 2 માંથી 3 જાય એટલે માઇનસ જે કેપ મને મળે છે. સો તેથી હવે આ જગ્યાએ મેં કહી શકું કે આ માઇનસ કોમન નીકળ્યો અને આઈ કેપ વત્તા જે કેપ છે અને આ આઈ કેપ જે કેપ બીજું કંઈ નહીં પણ એ માઇનસ બી છે. એટલે ઇનડાયરેક્ટલી આપણે એવું સાબિત બી કર્યું કે સદીશ બી ઓછા સદીશ એ નો જે જવાબ હોય એ માઇનસ કોના જેવો આવે છે તો કે એ ઓછા બી જેવો આપણને પ્રાપ્ત થતો હોય છે. ઓકે બેટા, ચલો. તો આ જે નાનો નાનો ખ્યાલ છે એને આપણે લોકોએ ધ્યાનમાં રાખવાનું છે. આ વસ્તુ આપણાથી થવી જોઈએ. હવે આગળ વધીએ સાહેબ. આના પછી શું છે? તો બેઝિક પદ્ધતિ તો બેટા આપણે શીખી લીધી, પણ નેક્સ્ટ એના પછીનો જે ખેલ છે એમાં છે ત્રિકોણનો નિયમ. આપણે સમજી ગયા સાહેબ. આ જે એક નાની એમસીક્યુ પેટર્ન છે બેટા, તો આ એમસીક્યુનો ખેલ હવે તમને અહીંથી સર બતાવે છે. સાંભળજો એ શું કીધું છે. 3 ન્યૂટન અને 4 ન્યૂટનના 2 બળ લાગે છે, તેમની વચ્ચે ખૂણાના લીધે મળતું પરિણામી બળ શોધો. એટલે કે હવે અહીંયા સરવાળા દ્વારા જવાનું છે. તો બેટા અહીંયાથી હવે સર એક નાની જે પેટર્ન તમને બતાવે છે એને તમારે લોકોએ ધ્યાનમાં રાખવાની છે. સદીશની કિંમત કેવી રીતે શોધવાની એના માટે. ચલિએ, તો અહીંયાથી હવે આપણે હેશટેગ એક નાનું કામ છે એ સમજીએ છીએ કે ભાઈ હેશટેગ સદીશનું મૂલ્ય. સાંભળજો, કોઈ પણ સદીશ છે એ સદીશનું મૂલ્ય આપણે કેવી રીતે શોધવાનું છે તો એના ઉપર આ જે મેથડ છે એ આપણે એપ્લાય કરીશું. ચલો, સો વેરી ફર્સ્ટ સપોઝ બેટા મને અહીંયા એવું કીધું છે કે કોઈ સદીશ મારી પાસે એ છે કે જેની વેલ્યુ 3i કેપ પ્લસ 4j કેપ. ઓકે, 3i કેપ પ્લસ 4j કેપ છે. પરફેક્ટ સર. હજુ સાથે એડ કરવું હોય તો કરો બેટા, 5k કેપ છે અને મારે આની વેલ્યુ લાવી છે બેટા. તો વેલ્યુ એટલે બહુ સિમ્પલ વસ્તુ છે કે એના જેટલા બી ઘટક છે આઈ કેપ, જે કેપ અને કે કેપમાં એ અનુસાર જો મારે આનું મૂલ્ય શોધવું હોય તો પછી બેટા ખેલ ચાલુ થશે કે સદીશ એનું મૂલ્ય પહેલાં તો આપણે જાણીએ છીએ કે સર અમે આને માનાંકમાં લખી શકીએ અથવા ખાલી આ રીતે એ લખી શકીએ છીએ. અને વેલ્યુ એટલે એના જે 3 ઘટકો છે તો અંડર રૂટની અંદર પહેલો ઘટક છે 3 તો કે 3નો વર્ગ, બીજો ઘટક 4 એનો વર્ગ અને ત્રીજો ઘટક 5 છે તો 5નો વર્ગ થઈ જશે. સો માટે સદીશ એ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટની અંદર બેટા 3નો સ્ક્વેર 9, 4નો જે વર્ગ છે 16 વત્તા 5નો જે વર્ગ છે 25.
તો માટે સદીશ એ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટની અંદર 16 અને 9 25 અને 25 ભેગા થઈને 50 થશે. અને ફાઇનલી મેં કહી શકું સદીશ એ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 50 એટલે 25 ગુણ્યા 2 એટલે કે જવાબ 5 વર્ગમૂળમાં 2 થયો. આ રીતે બેટા આપણને કોઈ બી સદીશની વેલ્યુ મળે એના ઘટકના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. પણ જો આપણે આ દાખલાને થોડો ચેન્જ કરીને સમજીએ, સાંભળજો, થોડો ચેન્જ કરીએ સાહેબ, કે જો હવે કદાચ અહીંયાથી એ સાથે આપણે બીને અટેચ કરીએ છીએ, તો સાંભળજો બેટા, કે માનો આપણી પાસે બીની પણ વેલ્યુ હોય, આરામથી આવી રીતે મળી જાય. બી આપણી પાસે આઈ કેપ છે, ઓકે, વત્તા સપોઝ આ જગ્યાએ 7 જે કેપ છે, ઓકે, અને પ્લસ આ જગ્યાએ જે 5 છે એના બદલે 10 કે કેપ છે. હવે તો હવે અહીંયાથી એક ક્વેશ્ચન કરવામાં આવે છે. ક્વેશ્ચન તમને આ રીતે આપ્યો છે કે બેટા તમારે છે ને સદીશ બી માંથી સદીશ એ બાદ કરવાનો છે અને પછી એનો માનાંક એટલે કે એની કિંમત શોધવાની છે ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. સવાલ સમજ પડ્યો? હા સર, બી માંથી સદીશ એ બાદ કરો અને એનો માનાંક એટલે એની કિંમત હવે આપણે જે છે એ શોધીને આપવાની છે. તો અહીંયાથી પહેલું કામ ચાલુ કરીએ. સદીશ બી માઇનસ એ માટે આન્સર શું આવશે બેટા? ચલો તો સૌથી પહેલું કે સદીશ બી માંથી સદીશ એને બાદ કરીએ. ચલો તો સમજો બેટા, આઈ કેપ માંથી 3 આઈ કેપ જશે તો -2 આઈ કેપ આપણને મળે છે. 7 જે કેપ માંથી 4 જે કેપ જાય, ઓકે, તો વત્તા 3 જે કેપ મળે છે. અને 10 કે કેપ માંથી 5 કે કેપ જાય તો 10 માંથી 5 જાય તો 5 કે કેપ આપણને મળે છે. તો આ મારા માટે અહીંયા સુધીનો ખેલ પતી ગયો. કોણ આવી ગયું? બી માઇનસ એ. મને અહીંયા સુધી સમજ પડ્યો. હવે એના માટે આપણે માનાંક જે છે બેટા એ લઈને આગળ વધીએ છીએ એટલે મૂલ્ય તૈયાર થશે. સો ગેટ રેડી બેટા, કે આના માટે મૂલ્ય એટલે કે માનાંકમાં સદીશ બી ઓછા એ માટે, ઓકે, પરફેક્ટ, ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તેબાનો માનાંક ઘટકોના વર્ગોના સરવાળાનો વર્ગમૂળ. ઓછા 2નો વર્ગ કેટલો? 4. 3નો વર્ગ કેટલો? 9. અને 5નો વર્ગ કેટલો છે? 25 છે. તો અહીંયાથી જે બી આન્સર આવે 9 ને 4 તો કે 13 અને 25 એટલે કે અંડર રૂટમાં 38. ઇટ્સ યોર ફાઇનલ આન્સર બેટા. તો આવી રીતે કોઈ પણ સદીશો માટે તમારે ધ્યાન રાખવાનું છે ઘટકો આપેલા હોય ત્યારે. તો હવે જો ખૂણો આપેલો હોય તો એના માટે પાછું અલગ છે. તો અહીંયાથી સર એ ફોર્મેટ જણાવી દે છે, સાંભળજો, કે જો બે સદીશ આપણી પાસે રહેલા છે, જો બે સદીશ એ અને સદીશ બી વચ્ચે ખૂણો થીટા હોય, વચ્ચે જે ખૂણો છે એ વચ્ચે ખૂણો થીટા હોય, તો એવા ખેલમાં આપણો ફાઇનલ આન્સર શું આવશે? તો એ પણ હવે જોઈ લઉં કે પરિણામી સદીશ એટલે આર, એનો મિનિંગ એવો થાય છે સદીશ એ વત્તા સદીશ બી, અને ટોટલ સદીશ આર ની વેલ્યુ કેટલી? તો વેલ્યુ એટલે બેટા અહીંયાથી વર્ગમૂળની અંદર, સાંભળજો, વેલ્યુ એટલે વર્ગમૂળની અંદર પહેલા ઘટકનો વર્ગ વત્તા બીજા ઘટકનો વર્ગ વત્તા 2 પહેલાનું મૂલ્ય બીજાનું મૂલ્ય ઇન્ટુ કોસ થીટા. આ ફોર્મેશનને તમારે લોકોએ ધ્યાનમાં રાખવાનું છે, બરાબર છે? હવે એની આખી લાંબી સાબિતી કરેલી હોય ના કરેલી હોય એ ચિંતાનો વિષય નથી બેટા. સર એટલું કહે છે કે આ વસ્તુ દિમાગમાં ફિટ કરી દો કે મને બે સદીશ આપેલા છે, જો મને એ લોકોની વચ્ચે ખૂણો આપેલો છે, તો આ જે છે એ મને મદદ કરે છે શાના માટે? તો કે ભાઈ એ મને મદદ કરે છે પરિણામી સદીશના મૂલ્ય સુધી પહોંચવા માટે. હવે આપણે જરા અહીંયાથી આગળ વધીએ. સર નેક્સ્ટ અગાડી, યસ, આ સવાલ વાંચો શું કહે છે કે સર પદાર્થ ઉપર 2 બળ લાગે છે, તો પહેલું જે બળ છે એની વેલ્યુ 3 ન્યૂટન છે, ઓકે, અને જે બીજું બળ છે એ બીજા બળની વેલ્યુ બેટા 4 ન્યૂટન છે. હવે પૂછવામાં આવે છે કે એમની વચ્ચે ખૂણા અનુક્રમે 0, 180 અને 90 હોય તો પરિણામી બળ શોધો. શું શોધો? તો કે ભાઈ એના માટે પરિણામી બળ શોધો. ચલો હવે અહીંયાથી ખેલ બહુ આસાન છે અને ઇઝીલી આજે તમે સમજો છો ને, એની પેટર્ન બી આપણે બનાવી લેશું, જે પછી જરૂરી છે જ્યારે તમે નેક્સ્ટ અગાડી બેટા અગાડી નવા કન્સેપ્ટો શીખો છો એના માટે. 2 બળ આપેલા છે સર. પહેલો કેસ ખૂણો 0 હશે તો જરા હું સાઈડ ઉપર લખી દેમ છું. cos 0 નો જવાબ 1 આવે, 180. તો એ રીતે cos 180 નો જે જવાબ છે એ -1 આવે અને 90. સો બેટા ધ્યાન રાખજો, cos 90 નો જે જવાબ હોય છે 0 હોય છે. અને હવે અહીંયાથી આપણે આપણું જે કામ છે બેટા એ ચાલુ કરીએ છીએ, બરાબર છે? ચલો તો અહીંયાથી હવે ખેલ સ્ટાર્ટ થશે. સર પહેલાની અંદર અમારો પરિણામી સદીશ એટલે સ્વાભાવિક છે કે જે પહેલો છે વત્તા જે બીજો છે એ 2 જણનો અમારે શું કરવાનો? તો કે ભાઈ સરવાળો કરવાનો.
રાઈટ છે. એફ ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2. ચલો હવે અહીંથી સાંભળીએ કે માટે મને જે પહેલા કેસમાં એફ છે એનો જવાબ શું મળે, તો કે એફ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં, સાંભળજો ચલો, પહેલાનો વર્ગ એટલે હું પહેલા આખું લખી દેમ છું, F1 નો સ્ક્વેર વત્તા F2 નો સ્ક્વેર વત્તા 2 F1 ઇન્ટુ F2 ઇન્ટુ આપણી પાસે cos થીટા અવેલેબલ છે. ચલો હવે આપણે કિંમત મૂકીને આગળ વધીએ છીએ. સો એફ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટની અંદર બેટા F1 કોણ છે, તો કે સાહેબ F1 3 છે, તો બોલો 3 નો વર્ગ કેટલો 9 વત્તા F2 કેટલા છે, તો કે F2 4 છે, બોલો 4 નો વર્ગ કેટલો 16 વત્તા 2 F1 અમારી પાસે 3 છે, F2 અમારી પાસે 4 છે, અને જે ખૂણો અત્યારે cos 0 છે એનો જવાબ 1 છે. ઓકે ફાઇનલ. તો માટે F ઇઝ ઇક્વલ ટુ લખી શકાય કે વર્ગમૂળની અંદર 9 વત્તા 16 એટલે 25, 4 દુ 8 તલી 24 થઈ જશે, અને એટલે આપણો જે જવાબ છે વર્ગમૂળની અંદર સર આપણને પ્રાપ્ત થઈ જશે કેટલું, ચલીએ બેટા, તો 3 નો વર્ગ છે 9. ઓકે બાકી આ આપણા ભેગા થઈને બેટા તૈયાર થયું 49, અને 49 નો મિનિંગ એનું વર્ગમૂળ તમે જાણો છો કે પરિણામી બળ આપણને 7 ન્યૂટન મળે છે. કેટલા ન્યૂટન? 7 ન્યૂટન. ઓકે બેટા, તો આવી રીતે બીજા બે કામ તમે કરશો. બીજું કામ કયું છે, જ્યારે બાદબાકી કરીએ ત્યારે, તો બેટા અહીંયા માઇનસ આવી જશે. કેમ માઇનસ? બીકોઝ cos 180 માઇનસ છે. તો બાદબાકી જ્યારે થવાની એટલે કે માઇનસ થવાનું ત્યારે અહીંયા ઓછા 25 માંથી 24 જાય તો 1 નું વર્ગમૂળ 1 આવશે. અને જ્યારે બંને લંબ હોય એટલે કે ખૂણો 90 છે તો cos 90 નો જવાબ 0, 16 અને 9 ભેગા થઈને 25, અને 25 નું વર્ગમૂળ કેટલું છે 5. તો 3 દાખલાઓની એ રીતે તમારી પ્રેક્ટિસ અહીંયાથી બેટા કરવાની છે. હવે આપણે આવી ગયા ઉદાહરણના એવા નાના નાના દાખલાઓ જે તમારા લોકોએ જોઈ લેવા જરૂરી છે. સાંભળજો, નીચેનામાંથી કઈ ભૌતિક રાશિઓ દર્શાવેલી છે કે જેમાં સદિશ રાશિ છે અને અદિશ રાશિ છે. સાંભળજો, હા ને, રાશિ સદિશ છે અને રાશિ કઈ છે? અદિશ છે. ચલો હવે આ જોઈને તો ખબર પડી જાય, પણ એકવાર પ્રયત્ન તો તમારે કરવાનો છે. મેં અડધું બતાવું છું, અડધું તમારા માટે. કદ એને દિશા સાથે સંબંધ નથી સાહેબ, અદિશ રાશિ. દ્રવ્યમાન અદિશ રાશિ. ઝડપ અદિશ રાશિ. પ્રવેગ સદિશ. ઘનતા એને દિશા સાથે કોઈ સંબંધ નથી, અદિશ. ચલો હવે અહીંયાથી આગળ તમે વિચારો, તો ઇટ્સ ફોર યોર હોમવર્ક બેટા, હા ને, અહીંયાથી આગળ વિચારો. હવે તમારા માટે હોમવર્ક છે બેટા. ચલીએ ઇઝી. ઓકે ચલીએ, તો સેમ આવો ક્વેશ્ચન બેટા તમને બીજો પણ જોવા મળશે. તો એ જગ્યાએ ફરી પાછું એવું કીધું છે કે કઈ સદિશ રાશિ છે કે કઈ અદિશ રાશિ છે. સેમ બેટા ટ્રાય કરો. પણ મેં જ અહીંયાથી ખાલી કામની વસ્તુ તમને કહી દેમ છું. કોણીય વેગમાન આ ભલે આ ચેપ્ટરમાં નથી, પાછળથી છે, પણ ભણીશું કે સદિશ છે. એની અંદર વિદ્યુત પ્રવાહ એવું લાગે કે સદિશ છે પરંતુ એ અદિશ છે. કાર્ય લાગે સદિશ પરંતુ આ પણ અદિશ રાશિઓ છે બેટા. ચલીએ હજુ આગળ. વિદ્યુતીય ક્ષેત્ર 12માં સદિશ, વેગ સદિશ, ચુંબકીય ચાક માત્રા 12માં આવશે, પણ ધ્યાન રાખવાનું છે કે સદિશ રાશિ છે. વેગ સાપેક્ષ વેગ હોય, નિયમિત વેગ હોય, અચળ વેગ હોય, જે બી વર્ડનો ઉલ્લેખ થાય, વેગ એટલે સદિશ રાશિ છે. ડન. ચલો તો નાના નાના ક્વેશ્ચન જે એનસીઆરટીમાં આપ્યા છે, હવે એના જેવો એક જે ક્વેશ્ચન છે તમે હોમવર્કમાં ટ્રાય કરો કે સદિશ કયો છે ને અદિશ કયો છે. ભણ્યા હશો ધીમે ધીમે, આગળના ચેપ્ટર ભણો છો તેમ તેમ. હવે આપણે આવી ગયા બેટા સ્થાન અને સ્થાનાંતર સદિશ એટલે શું છે એ સમજવા માટે. પણ બિફોર ધેટ, હે ઘણા નાનો મિનિંગ ખબર હશે બેટા? મને નહીં ખબર આનો મિનિંગ શું થાય. ચલીએ, તનો મિનિંગ શું છે એ જો ખબર હોય તો જરા કોમેન્ટ સેક્શનમાં જણાવી શકશો ભાઈ, તમારું બચપન તમને યાદ આવશે. શૂન્ય સદિશ લેવો બેટા, આ બી તમારા માટે થિયરી આખી તૈયાર કરી હતી સરે. તો આ થિયરી તમારા 2 માર્ક્સ માટે અગત્યની છે શૂન્ય સદિશની અંદર. સેમ એવી રીતે એકમ સદિશની અંદર પણ થિયરી બેટા સર તમને બતાવી ગયા છે. તો આ બધા એના પોઈન્ટર્સ બી ક્લાસ નોટની અંદર અવેલેબલ છે, અને ક્લાસ નોટની અંદર આ બધા પોઈન્ટર્સ અવેલેબલ છે. એક એમસીક્યુ જોઈ લઈએ ચલો, પછી નવા કન્સેપ્ટમાં આપણે એન્ટર થશું. એમસીક્યુ શું કહે છે કે 0.5 આઈ કેપ, 0.8 જે કેપ અને સી કે કેપ એવો એકમ સદિશ છે. ચલો તો હવે અહીંથી આ એકમ સદિશ આપણને શું કહે? એકમ સદિશ એવો કહે કે એ સદિશની વેલ્યુ 1 હોવી જોઈએ, અને આપણે કોઈ પણ સદિશનું મૂલ્ય ભણી ગયા છે. તો મને અત્યારે અહીંયા સમજ પડે કે આ કોઈ બી હશે, આઈ ડોન્ટ નો કે કોણ છે, પણ માનો બેટા સદિશ એ છે. હા, આ જે બી હશે સદિશ છે એના માટે આ 0.5 આઈ કેપ થયો, ઓકે, વત્તા 0.8 જે કેપ થયો, ઓકે, અને પ્લસ સી કે કેપ છે બેટા. પ્લસ સી શું છે? કે કેપ છે. હવે આ જે મારા માટે અહીંથી આવ્યું છે
એના માટે મેં નેક્સ્ટ જે મૂલ્ય છે બેટા એ લખવા પ્રયત્ન કરીશ. તો માનાંકમાં સદીશ એ ની વેલ્યુ એટલે કે અંડરરૂટની અંદર 0.5 વર્ગ બેટા. ચલો તો 0.5 વર્ગ 0.25 થાય, 0.8 વર્ગ 0.64 થાય, અને આ જગ્યાએ જે સી છે એનો સ્ક્વેર એટલે કે સી સ્ક્વેર થઈ જશે. અને શું થઈ જશે? સી સ્ક્વેર. તમે તો કે જે બી છે એકમ સદીશ છે, લોકો સ્પષ્ટીકરણ કીધું છે કે એકમ સદીશ એટલે એની વેલ્યુ કેટલી? 1 બેટા. આ વર્ગમૂળ સામે જાય તો વર્ગ થઈ જાય. હવે શું ફેર પડે બેટા એકનો વર્ગ કરવાથી? 0.25 અને 64. તો આ અહીંયા ભેગું થયું તો 4 અને 5 9 છે, 6 અને 2 8 છે, અને આ બાજુ અમારી પાસે 0 છે અને વત્તા સાથે સી સ્ક્વેર છે. તો ધેટ્સ વાય બેટા સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ સામે જશે 1 ઓછા 0.89 છે, અને તેથી સી ઇઝ ઇક્વલ ટુ વર્ગ સામે જવાથી વર્ગમૂળમાં 0.11 આ જવાબ આપણા માટે તૈયાર થતો હોય છે બેટા. ક્લિયર છે કે સી ઇઝ ઇક્વલ ટુ શું છે? વર્ગમૂળમાં 0.11 છે. ચલો તો ઇઝીલી ઓકે સર, આન્સર ઓપ્શન એ અમને સમજ પડે છે કે આસાન છે. ચલો આગળ વધીએ છીએ નેક્સ્ટ અગાડી. હવે બેટા આપણે સ્ટાર્ટ કરીશું. સ્થાન શું છે? સ્થાનાંતર કોને કહેવાય? વેગ સદિશ સ્વરૂપે, પ્રવેગ સદિશ સ્વરૂપે, અને ઓલમોસ્ટ બધા સમીકરણ આપણે બહુ જ સિમ્પ્લિફાઈ કરીને સમજવા માટે પ્રયત્ન કરવા જઈ રહ્યા છે. બરાબર બેટા? ચલો તો હવે અહીંથી આપણે ખેલ ચાલુ કરીએ છીએ. સૌથી પહેલું કોને સ્થાન સદિશ બોલવામાં આવે છે? તો માનો બેટા આપણી પાસે એમ આવી રીતે એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ વગેરે વગેરે અવેલેબલ છે સાહેબ. હા, તો કોઈ સમતલ છે, મને કોઈ શું છે? કોઈ સમતલ છે, અને એ સમતલમાં લાઈક સર સપોઝ એમ આવી રીતે કોઈ ગતિ થઈ રહી છે, અને જે ગતિ થઈ રહી છે એમાં કદાચ આ કોઈ જગ્યા હશે જ્યાં પી બિંદુ આવેલું છે સર. ઓકે, અને એ ગતિ કરતા કરતા સપોઝ અહીંયા સુધી પહોંચે છે જ્યાં પી ડેશ છે, એટલે કે કદાચ આ એના માટેનો પ્રારંભ છે. ઓકે, અને આ જે પી ડેશ છે કદાચ એ એના માટે એનું અંતિમ છે. અહીંયા સુધી ડન? તો કે ઓકે સર. હવે એનું સ્થાનાંતર બેટા સાંભળજો કે જે પ્રારંભમાં આવેલો છે એ ક્યાં છે, અને આપણે બોલીએ એનો પ્રારંભિક સ્થાન સદિશ. બરાબર? જ્યાં એ પ્રારંભમાં છે એને બોલાય કે એનો પ્રારંભિક સ્થાન સદિશ છે. તો માનો આર નોટ તરીકે આપણે દર્શાવીએ. તમે એને R1 લખો, કોઈ વાંધો નહીં બેટા, કોઈ કશું ના નથી પાડવાનું. તો મેં એને R1 બી લખી શકું, અથવા મેં એને R નોટ પણ લખી શકું, જે તમને ઈચ્છા થાય. બરાબર છે? ચલો તો માનો R નોટ એટલે કે આ પ્રારંભનો સ્થાન સદિશ થયો, એટલે કે એનું સ્થાન ક્યાં છે, અને અંતિમમાં અહીંયા પહોંચે છે. તો જે અંતિમનો સ્થાન સદિશ છે એને મેં આર તરીકે રિપ્રેઝન્ટ કરું છું. સો ફાઇનલી મને એવું સમજ પડે બેટા કે આ જે કણ છે એ આ બિંદુથી અહીંયા સુધી સ્થાનાંતર અનુભવે છે, અને એટલા માટે આ જે તમને જોવા મળ્યું, યસ, એને બોલવામાં આવે છે બેટા સ્થાનાંતર સદિશ. રાઈટ? એને બોલાય છે કે આ શું છે? તો કે આ જે બી છે આપણા માટે સ્થાનાંતર સદિશ તૈયાર થઈ રહ્યો છે. રાઈટ છે? સો હવે અહીંયાથી આપણને બેટા આપણો જે સ્થાનાંતર સદિશ છે એ ખબર પડે કે જે સ્થાનાંતર સદિશ છે, મને નથી ખબર બેટા કે એક્ઝેક્ટલી શું છે, તો મેં એને ડેલ્ટા આર તરીકે લખી રાખું કે હા ભાઈ આ આપણો સ્થાનાંતર સદિશ છે. તો તમે જોઈ શકો કે આ પહેલો સદિશ અને આ બીજો સદિશ, આ થયો એ લોકોનો પરિણામી. તો લોજિક શું થયું બેટા કે જે પહેલો સદિશ છે આર નોટ છે, એમાં આપણું કંઈક સ્થાનાંતર થયું એના વિશેની વાતો, અને અંતિમમાં જે સદિશ મળ્યો એ આપણી પાસે આર છે. ઓકે, તો નાવ આઈ કેન સે જે સ્થાનાંતર અહીંયા જોવા મળે છે એ કઈ રીતે છે, તો કે ભાઈ આર માંથી આર નોટ જાય એ રીતે આપણને અહીંયા જે જવાબ છે એ જોવા મળે છે. બરાબર બેટા? શું આવ્યું? તો કે ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ સદિશ આર માંથી આર નોટ જે છે એ આપણા માટે અહીંયાથી બાદ થાય છે. ક્લિયર બેટા? આ થયો સ્થાનાંતર સદિશ. હવે એને આપણે ધ્યાન રાખવાનું છે કે હા આવી રીતે આપણે સ્થાનાંતર લખી શકીએ છીએ. બીજું તો કે એના દ્વારા આપણે હવે મેઇન અગત્યની થિયરીઓ છે જેને સમજવાની છે. તો સર અહીંયાથી ચાલુ કરે છે બેટા કે વેગ માટે આપણે શું ભણ્યા છે, તો જે તમે અદિશમાં ભણ્યા છો એ જ તમારા માટે સદિશ સ્વરૂપે વેગ એઝ ઇટ ઇઝ બેટા, કઈ જ નવું નથી. ચલિએ સમજો. સર વેગ બરાબર અમને એવું ધ્યાન હતું કે ઉપર સ્થાનાંતર આવે, પરફેક્ટ, ના છેદમાં સમય હોય છે. તો એ જ વેમાં અહીંયાથી હવે આપણે એને સદિશ સ્વરૂપે લખીએ કે જો મેં વેગ સદિશ સ્વરૂપે લખું છું તો હવે સ્થાનાંતર જે છે ને એક્સની લખતા આર લખીશું જે સદિશ સ્વરૂપે હોય, અને લાગેલો સમય ડેલ્ટા ટી છે. એના જ માટે જ્યારે મેં જો વિકલન કરું છું તો સદિશ વી મળે છે, અને ઇઝ ઇક્વલ ટુ ડી
આર ના છેદમાં શું થઈ જશે ડીટી, એટલે કે લિમિટ લેવાથી અમને જે સૂક્ષ્મ ભાગ છે એ સૂક્ષ્મ ભાગ પ્રાપ્ત થતો હોય છે. ડન બેટા. અને ત્યાર પછી ધ્યાન રાખજો બેટા, આ તો થઈ ગયું. સદિશ સ્વરૂપે સાહેબ સમજ પડે છે. એકમ એ બધામાં કોઈ ચેન્જીસ નથી. સદિશ સ્વરૂપે આ બધાના એકમ પણ સેમ જ છે કે ઉપર અંતર તો મીટર અને નીચે સમય તો સેકન્ડ. બસ એની મેક્સિમમ પ્રેક્ટિસ કરવી જરૂરી છે જ્યારે આપણે દાખલાઓને ફોલો કરીએ છીએ ત્યારે બેટા. હવે અહીંયાથી આગળ વધો કે સર વેગ આપણે સદિશ સ્વરૂપે જોયો તો એવી રીતે પ્રવેગ માટે બી થઈ જશે. યસ બેટા. તો સેમ એવી રીતે જે પ્રવેગ છે એના માટે બી થઈ જશે. તો એકવાર જરા એને સમજવા માટે પ્રયત્ન કરો કે ભાઈ સદિશ સ્વરૂપે શું થશે. ચલિए લખો રફ પેજમાં. ઓકે ચલિए. સો આશા રાખું કે તમે બેટા પ્રયત્ન કર્યો હશે રફ પેજમાં લખવા માટે. સો હવે છે સદિશ સ્વરૂપે જેવી રીતે વેગ, સિમિલરલી બેટા એવી રીતે હવે સદિશ સ્વરૂપે આપણી પાસે જે પ્રવેગ છે એની પણ સમજૂતી આપણે ચાલુ કરીશું. બરાબર છે. તો સદિશ સ્વરૂપે બેટા પ્રવેગ. તો પ્રવેગ એટલે આપણે કોમનલી એવું જાણીએ છીએ કે સર ઉપર જે છે એ આપણા માટે વેગ છે, ના છેદમાં આપણા માટે જે મળતું હોય એ સમય છે. ક્લિયર બેટા? તો આ ઇઝી છે. હવે એને આપણે સરેરાશમાં દર્શાવેલું હોય, તાક્ષણિકમાં દર્શાવેલું અને પછીને સ્થાનાંતર ઉપર બી દર્શાવેલું હોય. સિમિલરલી એ બધું ચાલશે કે જો મેં અહીંયા પ્રવેગને સરેરાશ પ્રવેગ તરીકે દર્શાવું તો એ સદિશ સ્વરૂપે હશે. એમ એવું જ આવશે કે જે વેગમાં ફેરફાર થાય ના છેદમાં શું હશે સમય. અને પછી પાછું એને આપણે જ્યારે તાક્ષણિકમાં લઈ ગયા છે તો હવે અહીંયાથી સદિશ એ તાક્ષણિક છે બેટા, અહીંયા વિકલન કર્યું હોય એટલે ડીવી ના છેદમાં આપણને ડીટી મળે છે. પરફેક્ટ. અને વેગ માટે હજુ આપણે એક સ્ટેપ લખી શકીએ કે સર ડી ના છેદમાં ડીટી હોય અને વેગ માટે આપણે લખી શકીએ છીએ ડી આર બાય ડીટી. રાઈટ, જે આપણે ઓલરેડી અહીંયા મેળવી લીધું. ઓકે સર, ડી આર બાય ડીટી. તો ફાઇનલી આપણે પ્રવેગ માટે એવું પણ લખી શકીએ કે પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર આર બાય શું થઈ જશે તો કે ડીટી સ્ક્વેર. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે 2 વાર વિકલન. તો ઓલમોસ્ટ આ બધી વસ્તુઓ બેટા સેમ ચાલે છે જેવી રેખીય ગતિમાં તમે ભણ્યા છો. ઇવન અચળ પ્રવેગી ગતિના સમીકરણ બેટા હવે એને બી સર તમને ડાયરેક્ટ સદિશ સ્વરૂપે કન્વર્ટ કરીને આઈડિયા આપે છે, એટલે તમે ધ્યાન રાખતા જાઓ. બરાબર છે. પછી આપણે દાખલાઓની પ્રેક્ટિસ કરીએ. તો અહીંયાથી આપણે સમીકરણ લખીએ કે જ્યારે અચળ પ્રવેગી ગતિ થતી હોય છે એમાં આપણે કયા કયા સમીકરણોને ઇન્વોલ્વ કર્યા છે. તો બેટા યાદ કરો. પહેલા અદિશ સ્વરૂપે યાદ કરો. અદિશ સ્વરૂપે સમીકરણ શું છે? v ઇઝ ઇક્વલ ટુ વી નોટ પ્લસ એટી, અંતર d બરાબર વી નોટ ટી પ્લસ 1/2 એટી સ્ક્વેર, અને છેલ્લું સમીકરણ 2ad ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર માઇનસ વી નોટ સ્ક્વેર. તો હવે અહીંયાથી સાંભળજો, પહેલું સમીકરણ શું છે? તો પહેલું સમીકરણ v ઇઝ ઇક્વલ ટુ વી નોટ પ્લસ એટી છે. તો કઈ વાંધો નહીં બેટા, અહીંયા સદિશ એ, અહીંયા સદિશ વી અને અહીંયા પણ આ રીતે સદિશ થઈ જશે. આ પહેલું થઈ ગયું. બીજું અંતર છે, પણ અંતર ઇન સેન્સ આપણા માટે બેટા સ્થાનાંતર છે. તો સ્થાનાંતર એટલે શું? તો સેમ વી નોટ ટી, ઓકે, પ્લસ 1/2 શું છે તો કે ભાઈ પ્લસ 1/2 એ પણ સદિશ સ્વરૂપે ઇન્ટુ આપણી પાસે ટી સ્ક્વેર છે. હવે આપણે જરા આને ઓપન કરીને લખવા પ્રયત્ન કરી જોઈએ કે સદિશ આર નો મિનિંગ હતો અંતિમનું એનું સ્થાનાંતર. સાંભળજો કે સદિશ આર છે બેટા એનો મિનિંગ આપણે શું ભણ્યા તો કે સર અંતિમનું સ્થાનાંતર માઇનસ પ્રારંભનું સ્થાનાંતર. ઓકે, ઇઝ ઇક્વલ ટુ વી નોટ ટી થઈ જશે પ્લસ 1/2 શું છે તો કે ભાઈ પ્લસ 1/2 એટી સ્ક્વેર છે. ચાલો, અને મેં આને સામે મોકલી શકું તો લખી શકાય કે સદિશ આર ઇઝ ઇક્વલ ટુ આર નોટ પ્લસ વી નોટ ટી, ઓકે, પ્લસ 1/2 શું થઈ જશે એટી સ્ક્વેર બેટા. ચાલો, ક્લિયર છે? તો આ તમારા બે સમીકરણ થઈ ગયા. અને ત્રીજું બી એઝ ઇટ ઇઝ 2ad માટે જે આપણે ભણ્યા છે તો સર લખે છે કે 2a એટલે પ્રવેગ બેટા અને d એટલે સ્થાનાંતર, તે આપણે સદિશ આર લખીએ ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર. હવે સદિશનો વર્ગ કે મૂલ્યનો વર્ગ બંને સેમ હોય તો વી નો સ્ક્વેર માઇનસ વી નોટ સ્ક્વેર. આ આપણા 3 એવા અગત્યના સમીકરણો પણ આપણા માટે બેટા રેડી થઈ ગયા. બરાબર છે? હવે આપણું મેઇન કામ છે કે સર આના દ્વારા દાખલાઓ જે છે ને એની પ્રેક્ટિસ બેટા જોરદાર કરવી પડશે. બરાબર છે? તો એક એનું કામ ચાલુ કરીએ છીએ આપણે સીધું આના પરથી જે દાખલા છે એને સમજીએ. છતાં કેટલીક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન સર અહીંયા બતાવે છે કે જો બેટા આપણી પાસે કોઈ બી સદિશ હોય, હા, તો આપણને એક આવું નાનો કોમન સેન્સ આઈડિયા આવે કે જ્યારે કોઈ સદિશ છે અને એ જો કોઈ જગ્યાએ ખૂણો બનાવી રહ્યો છે, હવે માનો એ થીટા હોય કે આલ્ફા હોય બેટા, હા, એ ફિકર નહીં કરો, એ થીટા હોય કે આલ્ફા હોય, આપણને શું સમજ પડે કે સર જો આ જે છે એ પાસેની બાજુ છે અને આ જે છે સામેની બાજુ છે, ઓકે, તે એક પાસેની અને એક સામેની છે.
મેં આ જગ્યાએ કોસનું સમીકરણ યુઝ કર્યું કે કોસ આલ્ફા એટલે શું? તો આ અમારા માટે પાસેની બાજુ ભાગ્યા કર્ણ આવી જાય. પાસેની બાજુ કોણ છે? તો કે ભાઈ ઓબી છે. ઓકે, અને કર્ણ એટલે પોતે સદીશ જે છે એની વેલ્યુ એ છે. તો મેં લખી શકું કે આ ઓબી નો મિનિંગ શું થશે? તો કે આ ઉપર ગયું એટલે એ કોસ આલ્ફા થશે. શું મિનિંગ થશે? તો કે સાહેબ એનો જે મિનિંગ છે એ અમારી પાસે એ કોસ આલ્ફા થતો હોય છે. કોનો? ઓબી નો મિનિંગ બેટા. ડન છે? ક્લિયર બેટા? તો ઓબી એટલે એ કોસ આલ્ફા, ધેટ્સ પરફેક્ટ. તો જે રીતે આપણને અહીંયા કોસ પ્રાપ્ત થયો છે, સિમિલરલી બેટા અહીંયા કોસ પ્રાપ્ત થયો તો અહીંયા આપણને સાઇન પ્રાપ્ત થશે. કોણ પ્રાપ્ત થઈ જશે? સાઇન. તો ધ્યાન રાખજો સર શું કહી રહ્યા છે કે જ્યારે કોઈ સદીશ છે, પરફેક્ટલી દિમાગમાં ફિટ કરજો કે જ્યારે કોઈ સદીશ છે એ સદીશનો જે બાજુ ખૂણો બની રહ્યો છે એ ઘટક કયો હશે? તો એ ઘટક એનો કોસનો ઘટક કહેવાશે, અને જે બાજુ એનો ખૂણો નથી બની રહ્યો એ તરફ જે હશે એ એના માટે સાઇનનો ઘટક તૈયાર થશે. તો જ્યાં ખૂણો છે ત્યાં કોસનો ઘટક આવે, જ્યાં ખૂણો નથી ત્યાં સાઇનનો ઘટક આવે, અને આપણે ધીમે ધીમે એપ્લાય કરીશું. ઇવન બેટા પ્રક્ષિપ્ત ગતિ સુધી આપણે આ જે ખેલ છે એ એપ્લાય કરવા જઈ રહ્યા છે. અને એક નાનું બેટા જે કંઈક શેર કરવા જેવી વસ્તુ છે સરે બતાવી છે, તો જરા એકવાર જોઈ લેવી. ક્લિયર બેટા? તો થોડું ધ્યાન રાખજો કે ક્યારેક ક્યારેક એવું થાય આપણને કે સાહેબ મારે તૈયારી નથી કરવી અથવા મારાથી નથી થઈ રહ્યું, પણ આપણને ક્યાંક અંદર એવું છે કે ભાઈ મારે કરવું જોઈએ. તો તમે એક પ્રયત્ન ચાલુ કરો બેટા. હા ને, તમે એક પ્રયત્ન ચાલુ કરો કે સાહેબ આપણે ભણી લઈએ. ચાલો યાર, હા ભણી લઈએ. એક પ્રયત્ન ચાલુ કરો એટલે કરતાં કરતાં તમને આઈડિયા આવશે કે ભાઈ મેં તો કરી શકું છું, આ તો ઇઝી છે, મને લેક્ચર સમજ પડી રહ્યો છે. સો ધેટ્સ ફાઇન. તો તમે કરી રહ્યા છો, અને જો તમે એને અંત સુધી બેટા કરતા રહેશો તો તમે એ કાર્યને સફળતા સુધી પહોંચાડી શકશો બેટા. એટલે તમે આ જે કેવું છે ને, આ જે સ્ટેજીસ છે એ સ્ટેજ બેટા હરેક ઇન્સાનને અલગ અલગ કાર્યમાં અથવા નવા નવા કાર્યમાં ફીલ થાય, પણ એ જ જે ઇનિશિયલ સ્ટેજ છે એને તોડવો બહુ આસાન છે. કે જે તમને અટકાવી રહ્યું છે કરવાની તમે શરૂઆત કરી દો, તો આટલા ફેઝમાં ખાલી તમારે જવાનું છે. અહીંયાથી આટલા ફેઝમાં જવાનું છે કે ભાઈ મારે આ કરવું છે અને મારે આ કરવું છે. એટલે આપોઆપ પ્રશ્ન કે કઈ રીતે, અને એના દ્વારા બેટા બાકીના સ્ટેપ પર જવાની તમને હિંમત આવી જશે. પણ જ્યાં સુધી આ પહેલા બે સ્ટેજ છે ને કે મારે નથી કરવું કે પછી મારાથી નહીં થઈ શકે, એનું જે મેન્ટલી બેટા તમારા દિમાગની આગળ પાછળ એક વાતાવરણ છવાઈ ગયું છે ને એને બ્રેક કરો. મારે કરવું છે અને એના ક્વેશ્ચનોના આન્સરથી બેટા પ્રયત્નની શરૂઆત કરો તો સફળતાથી આપણે આગળ વધી જતા હોઈએ છીએ. સેમ કદાચ આ 1 કલાકનો લેક્ચર તમે અટેન્ડ કરી લીધો છે, તમને આઈડિયા આવી ગયો હશે કે સાહેબ જ્યારે અમે લેક્ચર ચાલુ કર્યું ને ત્યારે આ ચેપ્ટરમાં તકલીફ હતી, અમે વિચારી રહ્યા હતા કે કેવી રીતે કમ્પ્લીટ કરશું, થશે કે નહીં થશે વગેરે વગેરે 100 વિચારો આવી રહ્યા હોય. પણ જેટલા વિદ્યાર્થી અત્યારે આ સાંભળી રહ્યા છે ને એ લોકો આ ટાસ્ક કર્યો હશે કે ક્લિક કરી દીધો, સમજવાનું ચાલુ કરી દીધું છે. તો હવે બસ હજુ થોડું ભણી લઈએ અને અમે આ ચેપ્ટરને પૂરું કરીશું. આ ચેપ્ટર અમને સમજ પડી ગયું છે, એ નાની સફળતા પણ સેલિબ્રેટ કરવાની એક વસ્તુ છે. હર નાના નાના ચેપ્ટરને કમ્પ્લીટ કરતા જાઓ, ખુદની અંદર એ ઉત્સાહ છે મેળવતા જાઓ, હર નાની નાની ખુશીઓને સેલિબ્રેટ કરો બેટા, અને આગળ વધો, નવી નવી વસ્તુઓને શીખતા જાઓ. બરાબર? ચલો તો અહીંયાથી આપણે ખેલ ચાલુ કરી રહ્યા છે, જ્યાં સર તમને હવે કેટલાક જે દાખલાઓ છે એના વિશેની સમજૂતી આપશે. ચલો બેટા, તો હવે ધ્યાન આપતા જાઓ. ઉદાહરણમાં 3.4 આ જે દાખલો છે એ કમ્પલસરી બધા વિદ્યાર્થીઓએ કરવાનો જ છે, ઇઝી છે, બધાને આવડશે. ચલો, આ દાખલામાં આપણને કીધું કે સાહેબ અહીંયા કોઈ સ્થાન સદિશ જે છે એ આર આપણને આપેલો છે. અહીંયા આઈ કેપ જે કેપ જોઈને જ ખબર પડે કે આ સદિશ સ્વરૂપે છે. સો માટે સાંભળજો બેટા, સ્થાન સદિશ આર ઇઝ ઇક્વલ ટુ 3t ઇન્ટુ આઈ કેપ પ્લસ 2t સ્ક્વેર ઇન્ટુ જે કેપ પ્લસ 0.5 કે કેપ આપણને આપ્યું છે. ઓકે, હવે કીધું છે કે એના સહગુણકો જે છે એ વગેરે વગેરે છે. પહેલું વેગ અને પ્રવેગ લાવો, અને બીજું છે 1 સેકન્ડ માટે વેગની વેલ્યુ લાવો. તો પહેલું કામ બેટા વેગ અને પ્રવેગ સિમ્પલ છે. આર આપેલું હોય, વિકલન કરો વેગ આપે, વેગનું વિકલન કરો પ્રવેગ આપે. પછી આપણે બીજો સવાલ વાંચીશું. અહીંયા સુધી જોઈ લો. ચલીએ, તો અમે આ જે જગ્યા છે હા એને સમીકરણ નંબર 1 તરીકે જાહેર કરશું. હવે આપણો ખેલ ચાલુ થયો બેટા કે આપણે જે પણ સમીકરણ 1 છે એ સમીકરણ 1નું શું કરવાના, તો કે ભાઈ સમયની સાપેક્ષે જે વિકલન છે એ વિકલન કરવાનું ચાલુ કરીશું. સો માટે
dr છે એ dr બાય dt, ઓકે, ઇઝ ઇક્વલ ટુ સાહેબ આ 3 અચળ છે, t નું વિકલન 1 થાય ઇન્ટુ આઈ કેપ વત્તા 2 ટી સ્ક્વેર છે, ઘાત અગાડી ઘાતમાં 1 નો ઘટાડો ઇન્ટુ જે કેપ 0.5 અચળ છે તો વિકલન 0. અને એટલા માટે મેં કહી શકું કે અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરતા વેગ આવ્યો એ 3 આઈ કેપ વત્તા 2 ને 2 4 ટી જે કેપ આપણને પ્રાપ્ત થાય છે. ઓકે બેટા, ક્લિયર છે? સો v ઇઝ ઇક્વલ ટુ 3i કેપ પ્લસ 4t જે કેપ આપણને મળી ગયું. હવે અહીં અટકવાનું તો કે બિલકુલ નહીં સર, અને આપણે કહીશું કે આ અમારા માટે જે તૈયાર થયું એ સમીકરણ નંબર 2 બને છે. હવે આપણે સમીકરણ 2 થી આગળ વધી જઈશું અને નેક્સ્ટ આગળનો ખેલ પાછું એકવાર વિકલન કરવાનું છે. તો ખેલ ચાલુ થયો કે જે આપણી પાસે સમીકરણ નંબર 2 છે એ સમીકરણ 2 નું શું કરવાના તો કે જે સમય છે એ સમયની સાપેક્ષે વિકલન કરતા. ચલો, તો જેવું બેટા આપણે વિકલન કરીએ એટલે પાછું અહીંથી ખેલ ચાલુ થયો કે ભાઈ વેગનું વિકલન કરો. કોઈ વાંધો નહીં સાહેબ, કરીએ છે તો કરવું પડશે કે dv ના છેદમાં થઈ જશે dt, વેગનું વિકલન કરતા. ચલો, પહેલો 3i કેપ અચળ છે એટલે જવાબ કેટલો 0 વત્તા 4t જે કેપ છે તો કે 4t નું વિકલન 1 અને અહીંયા અમારી પાસે જે કેપ છે, અને એટલે વેગનું વિકલન કરવાથી પ્રવેગ મળશે અને પ્રવેગ આપણને 4 જે કેપ પ્રાપ્ત થાય છે. તો અહીંયાથી 2 સમીકરણ આપણા માટે રેડી બેટા, અને આપણી પાસે 2 સમીકરણ તૈયાર થઈ ગયા. ડન છે યાર. હવે અહીંયાથી બીજું કામ ચાલુ થયું કે જ્યારે સમય t બરાબર 1 સેકન્ડ છે ત્યારે વેગની વેલ્યુ શોધો. તો આ જ ખેલે આગળ વધારે સબ અમને વેગ મળી ગયો છે તો લખીએ બેટા કે મેં અહીંયાથી કહી શકું કે નંબર 2 બીજું જે કામ છે આપણા માટે ચાલુ થયું કે સદિશ v ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે સર v ઇઝ ઇક્વલ ટુ 3i કેપ પ્લસ 4t જે કેપ, 3i કેપ પ્લસ 4t ઇન્ટુ જે કેપ છે. હવે ખેલ ચાલુ કરીએ કે જ્યારે ટાઈમ t ઇઝ ઇક્વલ ટુ 0 હોય, સમજો બેટા ટાઈમ t ઇઝ ઇક્વલ ટુ શું હશે તો કે સબ સમય t બરાબર 0 છે, અંદર t ની વેલ્યુ 0 મૂકી દેવું અને આગળ વધો. તો માટે સદિશ v ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ આઈ કેપ છે પ્લસ 4 ટી 0 છે અને એની સાથે જે કેપ છે. તો માટે સદિશ v ઇઝ ઇક્વલ ટુ બેટા 3 આઈ કેપ, આ તો 0 થઈ ગયું હે સાહેબ, હે ટી બરાબર 0 પર ના સર, ટી બરાબર 1 સેકન્ડ પર પૂછ્યું છે, ક્યાં હી ગુંડા બનેગા રે ચલી ભાઈ. તો અહીંયા જે જવાબ છે 0મી સેકન્ડ નથી પરંતુ પહેલી સેકન્ડ છે. તો અહીંયા અમારી પાસે વત્તા 4 જે કેપ તૈયાર થશે. એટલા માટે સદિશ v એ તો મળી ગયો, પણ હવે એનું મૂલ્ય આપણે જે શોધવું છે એના માટે અંડર રૂટમાં 3નો વર્ગ વત્તા 4નો વર્ગ, તો ટોટલી આપણું v ની વેલ્યુ 5 મીટર પર સેકન્ડ આપણને પ્રાપ્ત થતી હોય છે. વે કેટલો છે 5 મીટર પર સેકન્ડ, જે આપણને બેટા અહીંયાથી પ્રાપ્ત થયો. ચલો, હવે અહીંયા સુધી આપણે સમજી લીધું. આગળ વધીએ. નેક્સ્ટ વેગ આપણને મળી ગયો છે. હવે આમાં બીજું કામ બાકી છે કે ભાઈ દિશા બી શોધો. જો ચેક કરી લો કે મેન્શન કર્યું છે કે સાહેબ એમાં વેગનું મૂલ્ય સાથે સાથે તમારે દિશા પણ બતાવવાની છે. તો ખેલ ચાલુ કરીએ. સાંભળજો બેટા, દિશા માટે કેવી રીતે. જો વેગ x અક્ષ સાથે થીટા ખૂણો બનાવે, તો ધ્યાન રાખજો બેટા કે જ્યારે કોઈ પણ સદિશ x અક્ષ સાથે થીટા ખૂણો બનાવે છે તો ત્યારે આપણે લખી શકીએ છીએ કે tan થીટા એટલે સામેનો ઘટક એટલે કે y ઘટક છેદમાં પાસેનો ઘટક એટલે કે x ઘટક, અને એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ આના સામે જવાથી tan ઇનવર્સ તૈયાર થાય છે vy બાય vx. શું તૈયાર થાય છે vy બાય vx. સો થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ, ચેક કરો બેટા, y ઘટક કેટલો છે y ઘટક 4, x ઘટક છે 3, તો tan ઇનવર્સ y ઘટક 4 અને x ઘટક અમારી પાસે 3 છે. હવે ઘણા બધાને આ મેજિક ટ્રાયંગલનું નોલેજ હશે, અને ઘણા બધાને બેટા મેજિક ટ્રાયંગલનું નોલેજ હશે કે સાહેબ આ જગ્યાએ છે ને જો આપણે આમ ટ્રાયંગલ સમજવા માટે પ્રયત્ન કરીએ તો ધ્યાન રાખજો બેટા, આ હંમેશા મગજમાં ફિટ રાખજો, બહુ જરૂરી નોલેજ છે કે અહીંયા આપણો કર્ણ 5 આવે છે, થઈ શકે કે આ વેલ્યુ 3 હોય અને આ વેલ્યુ 4 હોય. સો મસ્ટ બી રિમેમ્બર કે 3ની સામે જે ખૂણો બનતો હોય છે એ ખૂણો 37 ડિગ્રી હોય છે, અને 4ની સામે જે ખૂણો બનતો હોય છે એ ખૂણો 53 ડિગ્રી હોય છે. વન સેકન્ડ બેટા,
3ની સામેનો ખૂણો કેટલો બનતો હોય તો કે 37 અને 4ની સામેનો ખૂણો કેટલો હોય તો કે 53 હોય. અને મને અહીંયા સમજ પડે કે સામેની બાજુ 4 અને પાસેની 3. તો જો ચેક કરો કોના માટે એવું પોસિબલ થયું તો કે 53 માટે સામેની બાજુ જે છે એ 4 તૈયાર થઈ અને પાસેની બાજુ જે છે 3 તૈયાર થઈ. તો ડેફિનેટલી આ ખૂણો 53 હોવો જોઈએ. તો તમારે છે ને પેલું પાછળ લાંબુ જોવાની જવું પડે બેટા. ડાયરેક્ટ ખબર પડે કે 53 ડિગ્રી આ જવાબ આવી ગયો કે જે ખૂણો તો છે પણ મસ્ટ રિમેમ્બર કોની સાથે ખૂણો કે સાહેબ એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવે છે. ડન બેટા. તો ઓલ ઓવર આ દાખલો સારો છે. થઈ શકે સ્કૂલ લેવલ ઉપર તમને 3 માર્કમાં આવા દાખલાઓ જોવા મળી શકે. ટીલ એના પછી બી એક દાખલો બહુ જ જોરદાર મજાનો દાખલો છે બેટા. ચેક કરો 3.5 અને આ જે દાખલો છે એ ઉદાહરણ 3.5. આ પણ મસ્ત દાખલો છે. સેમ આ બે દાખલા જેવા બીજા બી બે દાખલા છે. તો સર તમને અત્યારે અહીંયા આઈડિયા આપે છે કે આ ઉદાહરણ મેં હોમવર્ક આપું છું પણ એના જેવો સ્વાધ્યાયનો દાખલો સર તમને કરાવે છે. તો ધ્યાન રાખજો કે સર જેવા ઉદાહરણમાં યસ એવા જ દાખલાઓ બેટા આપણી પાસે સ્વાધ્યાયમાં રહેલા છે. આપણે કઈ રાશિ અદિશ છે સદિશ છે કરી લીધો, કઈ અદિશ છે સદિશ છે જોઈ લીધું બેટા. ઠીક છે. તો બસ ના 3 સ્વાધ્યાયના દાખલા તો આપણા આરામથી પૂરા થઈ ગયા સદિશ અદિશ વિશેના ખેલ. હવે આગળ વધી ગયા બેટા. ચલો કયો દાખલો જો ચેક કરો. સેમ અત્યારે સરે ભણાવ્યો એના જેવો આવી ગયો કે સર અમને આરની વેલ્યુ આપેલી હોય પરફેક્ટ અને પછી કીધું હોય કે વેગ અને પ્રવેગ લાવો અને 2 સેકન્ડ માટે આપણે ફરી પાછા વેગની વેલ્યુ સુધી પહોંચવાનું હોય છે. ડન સાહેબ. તો આ થઈ ગયો. તો એના જેવો જ છે રકમ બદલીને એટલે હોમવર્ક કરો થશે બેટા. પણ જે અલગ છે ને એ મેં કરામ છું આ 3.18 બેટા અલગ છે પણ અલગ છે છતાં બી સેમ છે. કોના જેવો ઉદાહરણ જેવો 3.5. તો બાજુમાં લખી રાખું છું ઉદાહરણ. સમજો કોણ છે તો કે ઉદાહરણ જે છે એ ઉદાહરણ 3.5 અનુસાર એના જેમ જ આખો દાખલો તૈયાર થાય છે. ચલો હવે અહીંયા આપેલા ડેટાને આપણે ભેગા કરીએ. t બરાબર 0 સેકન્ડે આપણને સૌથી પહેલા કીધું 10 જેકેપ મીટર પર સેકન્ડનો વેગ છે. તો મેં લખું છું કે સર અહીંયા એ લોકોએ જે ઘટના આપી છે એમાં પ્રારંભની વાત કરી છે અને પ્રારંભમાં જ્યારે ટાઈમ t ઇઝ ઇક્વલ ટુ 0 છે. ઓકે તો ટાઈમ t ઇઝ ઇક્વલ ટુ 0 છે ત્યારે જે વેગ અમને પ્રોવાઈડ કર્યો છે પ્રારંભનો એ 10 જેકેપ મીટર પર સેકન્ડનો વેગ છે. XY સમતલમાં એના માટે પ્રવેગ આપ્યો છે. તો ભાઈ એ પ્રવેગ અચળ છે એટલે એને સમય સાથે કોઈ લેવા દેવા નથી. તો આપણે પ્રવેગ જણાવી દીધો કે જે પ્રવેગ છે બેટા એ પ્રવેગની વેલ્યુ 8 આઈ કેપ અને 2 જે કેપ મીટર પર સેકન્ડ છે. તો 8 આઈ કેપ વત્તા 2 જે કેપ કેવી છે તો કે મીટર પર સેકન્ડનો સ્ક્વેર છે. ડન છે. એક્સ યામ જ્યારે સોલ્વ થાય ત્યારે વાય યામ શોધો. હવે આનો મિનિંગ શું થયો તો સાંભળજો બધા. પહેલો ક્વેશ્ચન એવું કહે છે કે એનો સદિશ આર તેમાં એનો એક્સ યામ પણ આવે આઈ કેપ સાથે અને એનો વાય યામ પણ આવે જે કેપ સાથે. તો જ્યારે એનો એક્સ યામ 16 એટલે કે જે આઈ કેપ વાળો ભાગ 16 હોય ને ત્યારે આ વાય કેટલો છે તમારે શોધવાનો છે. ઓકે સમજી ગયા સર. અને એનો વાયામ કેટલો થાય અને એવા સમયની ઝડપ શોધો. તો જ્યારે બી આવું થતું હશે માની લો કે ટી સમય આવું થયું છે. ઓકે તો જે સમય આવું થાય ત્યાં બીજો સવાલ કીધો કે એના માટે એનો વેગ કેટલો છે અથવા ઝડપ કેટલી છે એ પણ શોધો. તો સવાલ આશા રાખું છું કે બધાને સમજ પડ્યો કે મને અહીંયાથી પ્રારંભનો વેગ પ્રવેગ આપી દીધો છે. કદાચ કોઈ રીતે આર શોધવાનો છે તો જ એના પરથી મને એક્સ અને વાયની ઇન્ફોર્મેશન મળે અને આર મળી જાય પછી વેગ એટલે કે એનું વિકલન કરી નાખવાનું. ચલો બેટા. તો સર ચાલુ કરે છે આખી નવી સ્લાઇડ ઉપર કે આપણે સદિશ આર માટે ભણ્યા છે કે સબ સ્થાનાંતર એટલે v0 t ઓકે પ્લસ 1/2 at સ્ક્વેર હોય છે. સો v0 t પ્લસ 1/2 શું થઈ ગયું at સ્ક્વેર. ચલીએ. તો આર ઇઝ ઇક્વલ ટુ બેટા અહીંયા સાંભળો v0 કેટલા છે તો કે સર v0 પ્રારંભનો વેગ 10 જે કેપ છે. તો અહીંયા v0 એટલે પ્રારંભમાં 10 છે. ઓકે સર સમજી ગયા પ્રારંભમાં 10 છે. હા પરંતુ એની સાથે સાંભળજો v0 છે એની સાથે જે કેપ છે. તો આ 10 ની સાથે જે કેપ આપણી પાસે છે ઇન્ટુ ટાઈમ t છે પ્લસ 1/2 પ્રવેગ કેટલો છે તો કે સાહેબ જે પ્રવેગ છે 8 આઈ કેપ વત્તા 2 જે કેપ. તો જે પ્રવેગ છે એ 8 આઈ કેપ વત્તા 2 જે કેપ છે અને એની સાથે ટી સ્ક્વેર છે. ચાલો તો માટે સદિશ આર ઇઝ ઇક્વલ ટુ 10 ટી જે કેપ વત્તા આ અને કટ કરે તો 4 અંદર ગુણાય ટી સ્ક્વેર ઇન્ટુ આઈ કેપ વત્તા 2 અને 2 કટ થાય છે તો ટી સ્ક્વેર ઇન્ટુ જે કેપ.
સો બેટા અહીંયાથી હવે ધ્યાન રાખજો કે કોણ કોણ કન્વર્ટ થયું, આ આઈ અને આ જે. તો 4t² ઇન્ટુ આઈ કેપ પ્લસ અને આ બાજુ લઈ ગયા 10t વત્તા t². આ લોકો બે ભેગા થયા કયા કે કેપ વાળા બેટા, સોરી કયા વાળા, જે કેપ વાળા. તો પહેલું મને અહીંયા આર મળ્યું. હજુ ગેમ નથી પતી બેટા, હજુ તો આપણે આર સુધી પહોંચ્યા. હવે જેવું આર આવી જાય એટલે એ લોકોએ કીધું એક્સિયામ કેટલો છે, તો કે એક્સિયામ સાહેબ 16 આપેલો છે. તો બધા અહીંયા સાંભળજો કે આ જે 4t² છે ને, હા એ 4t² ઇનડાયરેક્ટલી આપણી પાસે એક્સિયામ છે. સમજી ગયા સાહેબ? તો એક્સિયામ ઇઝ ઇક્વલ ટુ 4t², કે જેનો જવાબ આપણને કીધો છે કે આ એક્સિયામ બેટા આપણને 16 આપેલો છે, ઇઝ ઇક્વલ ટુ 4t². 4 અને કટ કરે એટલે આવી જશે t² ઇઝ ઇક્વલ ટુ 4. તો t બરાબર 2 સેકન્ડ. એટલે કે 2 સેકન્ડ ઉપર આવો ખેલ થયો છે જ્યારે આપણો જે એક્સિયામ છે એ આપણને 16 પ્રાપ્ત થાય છે. બરાબર છે? હવે મારે એના પરથી વાહ્યામ શોધવાનો છે. ચલો, તો માટે અહીંયાથી બેટા જે વાહ્યામ છે એ વાહ્યામ તૈયાર થયો કે ઇઝ ઇક્વલ ટુ 10t વત્તા t². તો 10t વત્તા t² છે. સો ઇઝ ઇક્વલ ટુ 10t એટલે બેટા 2 સેકન્ડ આવું થયું વત્તા અહીંયા 2નો વર્ગ થયો. તો 10 દુ 20 થઈ જશે વત્તા 2નો વર્ગ એ 4 છે. તો જવાબ થઈ ગયો બેટા 24 મીટર. જવાબ કેટલો થઈ ગયો? જવાબ થઈ ગયો 24 મીટર. બરાબર છે? તો પહેલો ખેલ અહીંયા ખતમ. તો ક્યાં હશે? પહેલા ખેલનો જે જવાબ છે એ અમને મળી ગયો છે કે અમને વાહ્યામ 24 મળી ગયો. હવે બીજું કામ ચાલુ થયું, વેગ શોધવાનું છે. ચલો, તો અહીંયાથી સર બીજું કામ ચાલુ કરે છે, નંબર 2. તો બીજા ખેલ માટે મેં લખું છું કે આ જે સમીકરણ છે એ સમીકરણનું શું કરવાના, તો કે જે સમય છે એ સમયની સાપેક્ષે વિકલન કરતા. ક્લિયર બેટા? અને શું કરવાના, તો કે ભાઈ સમયની સાપેક્ષેનું વિકલન કરવાના. ચલો બેટાનું વિકલન લગાવો. તો મેં લખી શકું કે માટે વિકલન ચાલુ થયું એટલે કે dr ભાગ્યા શું છે, તો કે dt છે. સો dr બાય dt ઇઝ ઇક્વલ ટુ 4t². 4t² એટલે 2t ઇન્ટુ કઈ કેપ, તો કે છે બાય કેપ. પરફેક્ટ બેટા. પ્લસ શું છે, તો કે 10t. તો 10 એટલે 10t નું વિકલન 1 વત્તા t². તો કે ભાઈ ઘાત અગાડી ઘાતમાં 1નો ઘટાડો એટલે 2t અને ઇન્ટુ અંદર કઈ કેપ છે, જે કેપ છે. કયા સેકન્ડે? સર આપણને જ્યારે આવું થાય ને એ સમય, એટલે કે જ્યારે 2 સેકન્ડ હોય તો એના માટે બેટા ખેલ ચાલુ થયો. તો માટે આનું વિકલન કરવાથી વેગ મળે ઇઝ ઇક્વલ ટુ 4 દુ કરવાથી 8 t મૂકવાનો 2 સેકન્ડ સાથે આઈ કેપ વત્તા 2 મૂકો એટલે 2 દુ 4 અને 10 એટલે કે અહીંયા 14 જે કેપ. સો ઓલ ઓવર આપણો સદીશ વી પ્રાપ્ત થયો 8 દુ 16 આઈ કેપ વત્તા 14 જે કેપ. અને હવે બેટા અહીંથી છેલ્લું કામ જે તમે આરામથી કરી શકો છો કે કોઈ પણ સદીશનું મૂલ્ય એટલે ઘટકોના, તો કે સાહેબ 16 છે, વર્ગના સરવાળાનું શું થઈ જશે, વર્ગમૂળ. ડન બેટા? આશા રાખું છું કે તમારાથી આ થઈ જશે અને ઇઝીલી તમને આઈડિયા આવી જશે. ઓકે, તો હવે અહીંયા સુધી આપણે જ્યારે સમજી લીધું છે તો નેક્સ્ટ પછી જે દાખલાઓ છે એ નાના છે, તેને સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ. પણ બધાએ ધ્યાન રાખવાનું કે આ જે 3.19 બી છે એને આજે બધાએ હોમવર્કમાં ટ્રાય કરવાનો છે. સદીશ પ્રકારનો છે ને ઇઝી છે. એના સિવાય બેટા એક નાનો દાખલો છે એ બધા જોઈ લેજો. આ દાખલો જે છે એ તમને MCQમાં આવે છે. ક્યાં આવે છે આવો દાખલો? તો કે આવો દાખલો તમને MCQમાં આવે છે. એવું કીધું છે કે એક સર્કલ છે, એ સર્કલ ઉપર 3 છોકરી અલગ અલગ પથ ઉપર જાય. પહેલી છોકરી એમ આ રીતે જાય છે, બીજી છોકરી સ્ટ્રેટ જાય છે અને ત્રીજી છોકરી પાછી એમ ભટકતા જઈ રહી છે. જો એવું હોય તો કઈ છોકરીનું મૂલ્ય તેના પથ લંબાઈ જેટલું થાય? તો પહેલા માટે પથ લંબાઈ વધારે છે, સીધું એ સ્થાનાંતર છે. તો પથ લંબાઈ બી સરખી, સ્થાનાંતર બી સરખું, એટલે કઈ છોકરી માટે એવું થાય છે? તો ભાઈ જવાબ આવશે બી. વચ્ચે જે છોકરી છે ને, હા એ વચ્ચે જે બી છે બેટા એ છોકરી માટે પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સેમ હોય છે. તો ઓલ ઓવર બેટા આપણે જે સદીશો અને સાથે જે અલગ અલગ સંબંધો છે એ તો સમજીને આપણે પૂરા કર્યા છે. So now we are going for an amazing topic of the chapter, and so that is nothing but our cricket stadium. cricket stadium? અરે ના ભાઈ, ક્રિકેટ સ્ટેડિયમમાં જરા આવી તેમ જો યાર, ચારે બાજુએ સર સિક્સર લાગ્યા છે. પરફેક્ટ. તો ચારે બાજુએ સિક્સર લાગ્યા છે, કોઈ તો લગાવ્યા હશે ને. અને બીજું બધું બહુ યાદ નહીં આવે પણ એક મોમેન્ટ તો દરેક ભારતીયને યાદ આવી જાય. સાહેબ આ મોમેન્ટ અમે ક્યારેય ના ભૂલી શકીએ. યાદ કરો બેટા કઈ મોમેન્ટ છે, અને આ મોમેન્ટ આપણે નહીં ભૂલી શકીએ.
આ એ મોમેન્ટ છે બેટા, જે મોમેન્ટ ઉપર આપણે 2011નો જે વર્લ્ડ કપ છે એ જીતી ચૂક્યા છે. હા સર, યાર મોજ થઈ ગયેલી, હા ને, મજા આવી ગયેલી યાર સાહેબ. ક્યારે એ 1983નો સમય, જ્યારે તો કદાચ આપણે જન્મા બી ના હશું, હા ને. તો એ 1983માં ભારતે એકવાર આવો કંઈક વર્લ્ડ કપ જીત્યો હતો. પછી તો બસ દિવસો વીતતા ગયા અને બસ આવી રીતે જે ગેમ છે આવતી ગઈ, પણ ક્યારેય કપ ના આવ્યો સર. પણ પછી એક દિવસ ફરી પાછો જન્મ્યો અને 2011ની અંદર આપણે આ વર્લ્ડ કપ છે એ જીતીએ છીએ અને એક ખુશીનો માહોલ છવાઈ જાય છે, દરેક ભારતીયને સેલિબ્રેટ કરે છે. તો હવે જરા અહીંયા સર અચાનક શિક્ષણની વાતો કેમ કરે છે, તો જરા હું બીજી બી વાત કરી લઉં. એવું નથી કે સર ખાલી ક્રિકેટ પ્રેમી છે બેટા, પણ જરા એ સમજો કે તમે આવું બી જોયું હશે કે સાહેબ હા, યુદ્ધનો બી સમય ક્યારેક ક્યારેક આવી જતો હોય છે, અચાનકથી આવી જતો હોય છે. તો અહીંયા તમે જે ગન જોઈ રહ્યા છો સાહેબ, આ કંઈક એવું ફાયર થઈ રહ્યું છે જે આમ કદાચ તોપનો ગોળો હશે એમ દૂર ફેંકે છે. આ જો કે આર્ટિલરી ફાયર છે બેટા, બરાબર છે. તો આ દૂર સુધી આમ જે ગોળો છે એ ફેંકે છે, ધેટ્સ બેસ્ટ. તો એ જ્યારે ફેંકે છે અથવા જ્યારે 6 જાય છે, એની ગતિ કયા પ્રકારની હોય? હે તમે આવી ગયા ગતિ પર. યસ બેટા. તો એની જે તમે આ ગતિનો શેપ જોયો છે, બસ એ જ વસ્તુ મેં અહીંયાથી તમને ભણાવી રહ્યો છે કે જો બેટા, આ અહીંયાથી આમ 6 આ ટ્રૂટ ગયો બેટા 6. તો આ ગતિનો આકાર કયો છે? હા સાહેબ, યસ બેટા, આ ગતિનો આકાર કયો છે? તો આ ગતિનો આકાર છે બેટા, એને આપણે બોલીએ છીએ પ્રક્ષિપ્ત ગતિ છે. કઈ ગતિ છે? પ્રક્ષિપ્ત ગતિ છે. ધેટ્સ પરફેક્ટ બેટા. એને પરવલય આકારની ગતિ પણ કહી શકાય. તો હવે અહીંયાથી આપણા માટે આપણો જે મેઇન ખેલ છે એ ચાલુ થાય છે કે સર સમજાવી દેવ યાર, પ્રક્ષિપ્ત ગતિ કહેવાય કોને? સરળ ભાષામાં અમારે આ થિયરીને સમજીને પૂરી કરવી છે, બરાબર છે. ચલો બેટા, તો અહીંયાથી ઇઝીએસ્ટ વેમાં સર તમારા સુધી બેટા થિયરી ડિલિવર કરે છે. શાંતિ જોઈ લઉં, સમજી લેવું, રાઈટ, અને એની પ્રેક્ટિસ બી કરી લેજો આજે. તો હવે સાંભળજો, જે કામની વસ્તુ છે એને આપણે ડાયરેક્ટલી અહીંથી સમજવાની શરૂઆત કરીએ. કે માનો એક ફૂટબોલ છે, ઓકે સર, અહીંયા જે છે અમારી પાસે એક શું છે તો કે એક ફૂટબોલ છે બેટા. ચલીએ, એક ફૂટબોલને આપણે હવામાં કિક મારીએ છીએ અને એને કંઈક પ્રારંભનો વેગ મળે છે. તો માનો બેટા, એને પ્રારંભનો વેગ V0 મળે છે અથવા U0 મળે છે, જેમાં તમે કમ્ફર્ટેબલ. અને તમે એને કંઈક ખૂણે ફેંક્યો છે, તો જે ખૂણે ફેંક્યો છે ને, હા, એ લોન્ચ એંગલ અથવા આપણે એને બોલીએ છીએ કે પ્રક્ષિપ્ત કોણ છે. શું બોલાય છે? તો કે સાહેબ આ પ્રક્ષિપ્ત કોણ છે. અમે એને કયા ખૂણે ફેંક્યો છે એના માટે. હવે એને એકવાર ફેંક્યા પછી આ વર્તુળાકાર ગતિ નથી બેટા, આ જે ગતિ થઈ રહી છે ને એ પરવલય ગતિ છે. હવે સાહેબ એવું કોને કીધું? તો હું તમને ખાલી બતાવી રાખું છું કે જે મેથ્સના બચ્ચા હશે એ લોકોને ભણવામાં આવશે કે જે પરવલય આકારની ગતિ હોય એનું સમીકરણ y = ax ± bx² જેવું તૈયાર થતું હોય છે. જો હવે આપણે બી જે સમીકરણ બનાવશું xy નું, એ આના જેવું દેખાઈ ગયું, તો આપણે સમજવાનું કે ભાઈ આ પ્રક્ષિપ્ત ગતિ હશે. ચલો હવે શાંતિથી સમજો કે સાહેબ આપણે કોઈ પદાર્થને ફેંક્યો છે, કોઈ ખૂણે ફેંક્યો છે, અને પ્રક્ષિપ્ત કોણ કહેવાય અને પ્રારંભનો વેગ કહેવાય. તો એ કોઈક મેક્સિમમ ઊંચાઈ સુધી જશે, પછી ત્યાંથી નીચે આવશે. યસ બેટા. તો આવી રીતે પદાર્થ કોઈક મેક્સિમમ આવી ઊંચાઈઓને પ્રાપ્ત કરશે. તો ધ્યાન રાખજો, આપણે ઉલ્લેખ કરીશું કે આ મહત્તમ ઊંચાઈ છે. ત્યાં સુધી પહોંચવા એને સમય થયો હશે, આપણે એને TM કહેશું. એટલે કે આવી મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા માટે લાગેલો સમય. પછી જ્યારે નીચે પડી જાય અને અહીંયા સુધી આવે છે ત્યારે, તો ત્યારે આપણે એને બોલીશું કે એને ટોટલ નીચે પડવા સુધીનો સમય TF બોલવામાં આવે કે આ ઉડ્ડયન સમય છે. કયો સમય છે બેટા? ઉડ્ડયન સમય. અને ત્યાં સુધીમાં આવો જે દડો છે ને સર, એ કંઈક ડિસ્ટન્સ કાપીને અહીંયા સુધી પહોંચી ગયો હશે. તો કે હા સાહેબ. તો બસ આ જે અહીંયા સુધી પહોંચી ગયો, કેટલો દૂર જાય છે, તો એને આપણે ગુજરાતીમાં બોલીએ છીએ કે આ અવધિ છે બેટા. શું છે? અવધિ, જેને રેન્જ તરીકે ઓળખવામાં આવે છે. ચલો બેટા, આટલી વસ્તુની કાળજી રાખજો. નાના નાના નામ મગજમાં ફીટ કરી દો. જેને તમે ફેંકો છો એને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવાય. જે એંગલ ઉપર ફેંકો છો એને પ્રક્ષિપ્ત કોણ કહેવાય. એ જ્યારે ફેંકીને બેટા ઉપર સુધી પહોંચે છે એને કહેવાય એને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ. ત્યાં સુધીનો સમય, મહત્તમ ઊંચાઈનો સમય. અને પછી જ્યારે નીચે પડે, આ જગ્યાએ જોઈ લો, હા આવ્યો છે સાહેબ, તે જ્યાં નીચે પડે એને કહેવાય ઉડ્ડયનનો સમય, ફ્લાઇટ ટાઈમ, TF તરીકે દર્શાવાય છે. અને જે આ સમક્ષિતિજ ડિસ્ટન્સ બેટા અહીંયા કવર કરવામાં આવ્યું છે પદાર્થ દ્વારા, એને અવધિ, રેન્જ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણા માટે બેટા અગત્યનું જે કામ છે એ થિયરિટિકલ કામ છે, એ ચાલુ થાય છે. છતાં નોટમાં શું લખવાનું? તો પહેલાં આટલું બધાએ લખવાનું, પછી જ થિયરી ચાલુ કરવાની. સર આ દ્વિપરિમાણમાં ગતિનું ઉદાહરણ છે. એ ઉદાહરણની અંદર નિયમિત પ્રવેગી ગતિ. સર કેમ નિયમિત પ્રવેગ? બેટા અહીંયા છે ને કન્ટિન્યુઅસલી નીચે
એટલે કે અધો દિશામાં કોણ હોય તો કે અધો દિશામાં ગુરુત્વાકર્ષી, એટલે અધો દિશામાં એમાં ગુરુત્વ પ્રવેગ રહેલો છે. તો એના કારણે બેટા બરાબર, જે અધો દિશામાં ગુરુત્વ પ્રવેગ છે ને એના કારણે આવી પ્રક્ષિપ્ત ગતિ ચાલી રહી છે. ઓકે સાહેબ, સમજી ગયા. તો હવે અહીંયાથી બધા ધ્યાન રાખજો, વ્યાખ્યા કે કોને પ્રક્ષિપ્ત ગતિ કહેવાની છે કમ્પલસરી એડ કરો. એક પદાર્થને અવકાશમાં ફેંકવામાં આવે ત્યારે માત્ર ગુરુત્વાકર્ષણની હેઠળ એ પ્રક્ષિપ્ત પદાર્થ જે છે એ ગતિ કરતો હોય છે અને એની ગતિને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહીએ છીએ. તો એક ઇઝી ફોર્મેટમાં બેટા વ્યાખ્યા છે. હવે આપણું કામ છે એના સમીકરણો બનાવવા માટે બેટા, અને આપણું કામ શું છે? આપણું કામ છે એના સમીકરણોનું બનાવવાનું મેઇન કામ. તો સવાલ હશે પ્રક્ષિપ્ત ગતિના ગતિપથનું સમીકરણ મેળવો. ચલો બેટા, તો સર અહીંયાથી સ્ટાર્ટ કરી રહ્યા છે કે હેશટેગ સર ક્વેશ્ચન આ મુજબ છે કે જે પણ પ્રક્ષિપ્ત ગતિ છે, યસ બેટા સાંભળજો, એ જે પ્રક્ષિપ્ત ગતિ હોય એ પ્રક્ષિપ્ત ગતિ માટે એના ગતિપથનું સમીકરણ. ઓકે સર, સમજી ગયા કે પ્રક્ષિપ્ત ગતિ માટે ગતિપથના સમીકરણ ઉપર આપણે કાર્ય કરવાનું છે. ચલો હવે અહીંયા સમજવાનું છે, શાંતિથી ધ્યાન આપજો બેટા. સૌથી પહેલા તો એક વ્યવસ્થિત ફિગર આપણે ડેવલપ કરવી પડશે. માનો કે અહીંયાથી અમે પદાર્થ છે જેને છોડીએ છીએ. ઓકે, જે પદાર્થને આપણે છોડીએ છીએ બેટા એ પદાર્થ, તો સર અહીંયા એ પદાર્થ બેટા દર્શાવ્યો છે કે માનો આ એ પદાર્થ છે જેને આપણે બેટા છોડી રહ્યા છે. ઓકે સર, સમજાઈ ગયા કે જેને આપણે શું કરીએ છીએ તો કે ભાઈ જેને આપણે લોકો છોડી રહ્યા છીએ. ચલો, એ પદાર્થને મેં કોઈક વેલોસિટી સાથે ફેંકીશ અને કોઈક એંગલ ઉપર ફેંકીશ. ડન સર, સમજી ગયા કે આપણે એને કોઈક વેલોસિટી અને કોઈક બેટા એંગલ સાથે ફેંકીશું. તો અહીંયાથી દર્શાવી દઈએ કે સપોઝ બેટા આપણે એને આ રીતે ફેંકીએ છીએ અને એના માટે જે એનો કંઈક પ્રારંભનો વેગ છે v0 છે અને એને જે ખૂણે ફેંક્યું છે એવો ખૂણો અમારી પાસે થીટા છે. અને એ રીતે જ્યારે આપણે ફેંક્યો છે એટલે એ આવા કોઈ માર્ગે ગતિ કરીને નીચે પડે છે જેને આપણે બોલીએ છીએ કે આ પ્રક્ષિપ્ત ગતિ થઈ. બેટા શું બોલીએ છીએ તો કે સાહેબ આ પ્રક્ષિપ્ત ગતિ થાય છે. હવે સાંભળજો, જે વેગથી ફેંક્યો છે એ વેગના આપણે બે ઘટકોને સમજવા પ્રયત્ન કરીએ. ઓકે સર, ઇઝી છે, ચલો સ્ટાર્ટ કરીએ. તો એ વેગનો આ તરફ જે પહેલો ઘટક હશે એમાં ખૂણો છે અને એ વેગનો આ તરફ જે ઘટક હશે બેટા એમાં આપણી પાસે ખૂણો નથી. તો ધ્યાન રાખજો, v0 નો જ્યાં ખૂણો છે ત્યાં v0 cos થીટા અને આ જે સમક્ષિતિજવાળો વેગ છે અચળ હોય બેટા પ્રક્ષિપ્ત ગતિમાં, એ નથી બદલાતો. અને ઉપરવાળો જે વેગ છે v0 cos થીટા હશે એ બદલાય છે, એની વેલ્યુ વધે ઘટે બેટા થયા કરે. ઓકે સાહેબ, હવે ગતિપથનું સમીકરણ એટલે શું? તો જ્યારે એને પ્રારંભમાં તમે રાખ્યો છે તો મને એક નાની વસ્તુ સમજ પડે બેટા, સાંભળજો કે પ્રારંભમાં, ઓકે સાંભળજો એકદમ સિમ્પલ છે કે જે પ્રારંભ છે ને એ પ્રારંભમાં સાહેબ એનો સ્થાન સદિશ કેટલો હશે? તો એનો સ્થાન સદિશ પ્રારંભમાં સિમ્પલ કે એક્સ યામ જે છે x0 અને y યામ છે y0, પણ એ એક્સમાં બી 0 છે અને વાયમાં બી 0 છે. ઓકે, અને પ્રારંભમાં તમે એને v0 વેગથી ફેંક્યો છે. ઓકે, તો v0 વેગથી ફેંકો તો એનો x ઘટક કયો છે? તો એનો જે x ઘટક છે એ v0 x ઘટક છે અમારો v0 cos થીટા. ઓકે, અને એના માટેનો y ઘટક કયો છે તો કે એનો y ઘટક છે સર v0 yમાં, કે જ્યાં એનો ઘટક v0 આપણા માટે sin થીટા છે. અને પ્રવેગ માટે આપણે જો ઘટક લખીએ તો જરા એને સમજીએ કે જે પ્રવેગ છે એ પ્રવેગ માટે શું છે તો કે પ્રવેગ સાહેબ x ઘટક. તો x ઘટકમાં પ્રવેગ ax ઇઝ ઇક્વલ ટુ 0. કેમ? જો વેગ અચળ xમાં, ઓકે, vx કેવો છે? અચળ છે. તો જ્યાં વેગ અચળ હોય બેટા ત્યાં પ્રવેગ કેવો હોય તો કે પ્રવેગ હોય 0. તો x ની અંદર બેટા વેગ કેવો? વેગ અચળ, તો પ્રવેગ કેવો? પ્રવેગ 0 બેટા. અને બીજું કે એની અંદર હવે y ઘટક, તો y ઘટકમાં પ્રવેગ કેટલો તો કે એ તો obvious છે સાહેબ, ગુરુત્વ પ્રવેગ હંમેશા ક્યાં લાગે? નીચે. એટલે આ પદાર્થની સમગ્ર ગતિ દરમિયાન, સમજો સોરી માફ કરજો, કે સમગ્ર ગતિ દરમિયાન સાહેબ નીચેની બાજુએ અમને અધો દિશામાં ગુરુત્વ પ્રવેગ જોવા મળે. એટલે ઘટકમાં ગુરુત્વ પ્રવેગ છે વાયમાં, પણ નીચે એટલે -g લેશો. શું લેશો બેટા? -g. ચલો, તમે બહુ લાંબી થિયરીઓ નથી બનાવતો, મેં ટ્રાય કરું છું કે સિંગલ પેજ ઉપર તમને આખો જે આ કન્સેપ્ટ છે ફીલ કરાવી શકો. સો ધેટ્સ વાય બેટા અહીંયા સુધી ઇઝીલી તમે સમજી ગયા છો, મને એવું સમજ પડે છે. હવે એનો ગતિપથનું સમીકરણ એટલે માનો બેટા અહીંયા સુધી પહોંચે છે t સમયે. ઓકે, તો t સમયે એના એક્સયામ શું છે, એના વાયયામ શું છે, એ લોકો વચ્ચે સમીકરણ
એને કહેવાય ગતિપથનું સમીકરણ. ચલો તો ટી સમયે પહેલો ખેલ સર ચાલુ કરે છે કે ના એક્સયામ શું હશે. તો બેટા એક્સયામ એટલે સાંભળજો, અંતર જેનું એક્સમાં હશે તો એનો પ્રારંભનો વેગ એક્સનો ટી પ્લસ 1/2 પ્રવેગ એક્સમાં ઇન્ટુ ટીનો સ્ક્વેર. સર યામ એટલે એનું એક્સમાં અંતર બેટા, વાય યામ એટલે વાયમાં અંતર. તો એક્સ યામ મારા માટે રેડી થયો કે સર માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ, બોલો એનો પ્રારંભમાં એક્સમાં વેગ કેટલો છે, એક્સનો ઘટક પ્રારંભમાં વિનોસ કોસ થીટા છે, તે વિનોટ કોસ થીટા છે અને એની સાથે અમારી પાસે ટી છે, વત્તા 1/2 એક્સમાં એનો પ્રવેગ 0 છે અને ટીનો સ્ક્વેર છે. સો નાવ આઈ કેન સે એક્સ ઇઝ ઇક્વલ ટુ વિનોટ કોસ થીટા ઇન્ટુ ટી છે. અને એટલે મેં લખી શકું કે જો મને જરૂર પડે તો ટી ઇઝ ઇક્વલ ટુ આ નીચે જશે, એટલે ટી બરાબર એક્સના છેદમાં વી નોટ કોસ થીટા લખી શકાય છે. ઓકે બેટા, શું લખી શકાય છે તો કે સર એક્સના છેદમાં વી નોટ કોસ થીટા લખી શકાય છે ટી બરાબર. ચલો આ થઈ ગયો બેટા એક્સયામ. હવે અહીંયાથી આપણે આ જ સમયે એના વાયયામ માટે ખેલ ચાલુ કરીએ. તો વાયયામ એટલે શું? સો સેમ બેટા એક્સયામની જેમ વાયયામ, કે વાયયામ બરાબર એનો વાયમાં ઘટક ટી સમયે વત્તા 1/2 એનો પ્રવેગ વાયમાં અને ટીનો સ્ક્વેર. અન્ડરસ્ટુડ બેટા? એકદમ સિમ્પલેસ્ટ વેમાં થિયરી તમારા દિમાગ સુધી પહોંચશે. આ જ વેમાં લખીને પ્રેક્ટિસ બી કરી દેવાની છે. બરાબર છે હા ને? ચલીએ હવે સબ અહીંયાથી જે બી કિંમતો છે આપણે મૂકીએ છીએ. સો નાવ આઈ કેન સે વાય ઇઝ ઇક્વલ ટુ, ચલો વાયમાં વેગ કેટલો છે, વાયમાં વેગ વી નોટ સાઇન છે, તો વાયનો વેગ વી નોટ સાઇન છે. ટી માટે વેલ્યુ છે બેટા કે એક્સના છેદમાં વી નોટ કોસ થીટા વત્તા 1/2. ચલો પ્રવેગ વાયમાં કેટલો છે તો કે પ્રવેગ વાયમાં માઇનસ જી, ગુરુત્વ પ્રવેગ, અને ટીનો સ્ક્વેર. તો બસ બેટા આનો સ્ક્વેર કરી દઉં. ચાલો તો સ્ક્વેર કરીએ. એક્સનો સ્ક્વેર ના છેદમાં વી નોટ સ્ક્વેર અને કોસ સ્ક્વેર થીટા, ધેટ્સ ઓલ. કાઉન્સ બંધ થઈ ગયો. માટે વાય ઇઝ ઇક્વલ ટુ, સબ અહીંયાથી કોઈ કોમન નીકળે તો કે ના વી નોટ કેન્સલ, સાઇન ના છેદમાં કોસ એટલે 10. સો એક્સની સાથે ટેન થીટા, એક્સ ટેન થીટા માઇનસ, હા માઇનસ તો છે સર, મેં આ બધાને ભેગું કરી દઉં. સાંભળજો કે જી ડિવાઇડેડ બાય 2 વી નોટ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા, અને પછી આ અમારી પાસે સાથે સાથે એક્સનો સ્ક્વેર તૈયાર થયો. તો ઓલ ઓવર બેટા આ જે તમારા માટે અહીંયા તમને જોવા મળ્યું, ચેક કરો સરે શું કીધું કે આ સમીકરણ કોના જેવું છે તો કે આ સમીકરણ, ઓકે સર આ જે છે હા આ સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ ax, જો ચેક કરો આ અચળ આવી ગયો હા ax પ્લસ ઓર માઇનસ bx સ્ક્વેર, તો એક્સ સ્ક્વેર પહેલા બીજો કોઈ અચળ છે જેવું છે જે પરવલય ગતિ દર્શાવે છે. તો બેટા સરે એક સિંગલ સ્લાઇડ ઉપર પ્રયત્ન કર્યો છે કે તમારા માટે ગતિપથના સમીકરણને સંપૂર્ણપણે સારામાં સારી રીતે સમજાવી શકાય. ઓકે બેટા, ચલો તો બધા હવે 1 by 1 રફ પેજની અંદર પહેલા આવા ઘટકો લખો, આરના તો આવી ગયા XY, V ના XY અને પ્રવેગના XY. પ્રવેગથી ચાલુ કરવાનું કે ટી સમયનો એક્સયામ કયો હશે ને વાયયામ કયો હશે. એક્સ માંથી જે સમય મળ્યો એને ખાલી વાયમાં મૂકી દેવો એટલે તમારો આન્સર આવી જાય. આન્સર મોડે કરવાનો તો કે હા એ આન્સર આપણે મોડે કરવાનો છે. ઓકે બેટા, કાળજી રાખજો તો એવું નહીં થાય કે પછી આન્સર મોડે નહીં કરો. આના સિવાય અલગ અલગ ગતિપથના સમીકરણ કેવી રીતે મળે મેં એની સાબિતી આપી છે બેટા આખી, ધેટ્સ ફાઇન. આખી સાબિતી સર તમારા માટે લખાવી રાખી છે. બટ એટ ધી એન્ડ મને એટલું જોઈએ બેટા કે તમને આ 3 સમીકરણ મોડે હોય. સૌથી પહેલું સમીકરણ કયું છે તો કે સાહેબ એને સૌથી ઉપર મેક્સિમમ ઉપર જવા માટે લાગેલો સમય જેને આપણે બોલીએ છીએ બેટા TF. શું બોલીએ છીએ? TF. ચલીએ તો પહેલું સમીકરણ સર તમને કહે છે કે TM, ટી મેક્સિમમ ઊંચાઈનો સમય, એ જવાબ આવશે બેટા વી નોટ સાઇન થીટા ભાગ્યા જી. કેટલો જવાબ આવશે? વી નોટ સાઇન થીટા ભાગ્યા જી. જેટલો સમય ઉપર જવામાં એની કરતા ડબલ સમય નીચે સુધી આવવા માટે એટલે કે ઉડ્ડયન સમય. જેટલા સમયમાં ઉપર જાય હા એટલું ઉપરથી નીચે આવે તો મારો સમય એની કરતા ડબલ હશે. તો સિમ્પલ આમાં ગુણ્યા 2 કરી દે એટલે 2u સાઇન થીટા બાય શું છે જી. મહત્તમ ઊંચાઈ, ઓકે પ્રોસેસ જે બી છે બેટા, પણ હવે જ્યારે આપણે ફર્ધર આગળ વધીશું તો બસ ખાલી સમીકરણ આપણા માટે મગજમાં હોય એ જરૂરી વસ્તુ છે. આખી સાબિતી એ સ્કૂલ લેવલ ઉપર લખવા માટે બેટર હોય તો આપણે એને ખાલી સમજતા હોઈએ છીએ. બટ એટ ધી એન્ડ દાખલાઓ ગણવા માટે મહત્તમ ઊંચાઈ એટલે યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય શું છે તો કે સાહેબ 2g છે. અને સૌથી છેલ્લું
આ સવાલ 2 માર્કમાં પર્સનલી બધાએ તૈયાર કરવાનો. તો ધ્યાન રાખજો બેટા, કોઈ પણ વ્યક્તિ આ ક્વેશ્ચન છોડે નહીં. તો આવો ક્વેશ્ચન તમારી સ્કૂલ લેવલ ઉપર 2 માર્ક્સમાં તમને પૂછાશે. અવધિ સમજાવો અથવા અવધિનું સમીકરણ મેળવો. ચલો હવે અહીંયા સર સમજાવે છે એકદમ સિમ્પલેસ્ટ વેમાં. બેટા અવધિ એટલે ક્યાં કપાયેલું અંતર? સર એક્સ અક્ષમાં કપાયેલું અંતર. સાંભળજો, અવધિ એટલે એમ એક્સ અક્ષમાં જે અંતર કપાયું છે એ અમારે લેવાનું. તો એક્સ અક્ષમાં કપાયેલું અંતર એટલે વેગ ગુણ્યા સમય. ઓકે સર, જ્યારે અંતર અવધિ જેવું થાય એટલે કે પદાર્થ એમ કમ્પ્લીટલી નીચે પડી જાય છે તો ત્યાં સુધી ટીએફ જેટલો સમય થાય. કેટલો સમય થાય બેટા? ટીએફ જેટલો. એટલે જ્યારે અંતર અવધિ જેવું થાય ત્યારે સમય અમારો ટીએફ જેટલો થાય છે. અને પછી આપણે જાણીએ છીએ કે એક્સનો વેગ આવી ગયો કોસનો ઘટક. યાદ કરો, પ્રક્ષેપ્ત ગતિમાં એક્સનો વેગ કોસ છે, વાયનો વેગ સાઇન થીટા છે. ઓકે સર, અને ટીએફ તો સરે કીધું કે ટીએફ એટલે 2u સાઇન થીટા બાય જી. 2u એટલે આપણા માટે v નોટ છે, પ્રારંભનો વેગ બેટા, બીજું કંઈ નથી, સાઇન થીટા બાય જી છે. u અને u તો કે u નો સ્ક્વેર છેદમાં કોણ છે? g. અને બધાને આવું બેઝિક મેથ્સ આઈડિયા હોય કે સર 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા હોય ને તો આને સાઇન 2 થીટા લખી શકાય. બરાબર, 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા હોય તો આને સાઇન 2 થીટા લખી શકાય. એટલે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, એ લોકોને ભેગું કરીને અહીં આપણે સાઇન 2 થીટા લખ્યું છે. એન્ડ ધેટ્સ નથિંગ બટ અવધિ, રેન્જ આર આપણને પ્રાપ્ત થઈ કે યુ સ્ક્વેર સાઇન 2 થીટા ડિવાઇડેડ બાય 2g છે બેટા. તો બધાએ આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે આપણને અવધિ કેવી રીતે મળી છે. એક નાનો ટાસ્ક અહીંયાથી સર સમજાવે છે, બધા ધ્યાન રાખજો બેટા. ચલીએ, તો એ જે નાનો ટાસ્ક છે એ હું તમને અહીંયાથી આઈડિયા આપું છું કે આપણને છે ને બેટા એક નાની વસ્તુ આપવામાં આવી છે. કોના દ્વારા? ગેલેલિયો દ્વારા. તો ગેલેલિયોનો જે ખેલ છે એ અહીંયાથી બધા જોઈ લો. કે સૌથી પહેલા સાંભળજો સર શું કહે છે કે જે અવધિ છે એનું સમીકરણ શું છે? તો કે વી નોટ સ્ક્વેર બાય જી છે ઇન્ટુ સાઇન 2 થીટા છે. તો અહીંયાથી મને એવું સમજ પડે કે સાહેબ સાઇન 2 થીટાનો જવાબ 1 હોય ને, હા એ મેક્સિમમ જવાબ કહેવાય, કારણ કે એનાથી વધારે સાઇનનો જવાબ આવે નહીં. અને સાઇનનો જવાબ આવો ત્યારે આવે જ્યારે સાઇન 90 હોય. ઓકે, તો સાઇન સાઇન કેન્સલ એટલે 2 થીટા બરાબર 90 છે, તો થીટા બરાબર 45. આ 45 એક એવો ખૂણો છે જેના ઉપર આપણી અવધિ મેક્સિમમ થાય બેટા, સમજી ગયા? તો આના ઉપર અવધિ મેક્સિમમ, અને મેક્સિમમ અવધિ કેટલી? તો કે આ તો 1 થઈ ગયા. તો જવાબ આવે વી નોટ સ્ક્વેર બાય જી બેટા. પહેલું તો આ ધ્યાન રાખજો કે 45ના ખૂણા ઉપર આપણી અવધિ કેવી આવે? મેક્સિમમ. પણ આના સિવાય એક બીજો મસ્ત બેટા જવાબ છે, સમાન અવધિ ક્યારે આવે? તો બધા સાંભળજો, બહુ સિમ્પલ કેસ છે કે જ્યારે પહેલો ખૂણો થીટા હોય, ઓકે, અને બીજો ખૂણો 90 ઓછા થીટા હોય, તો એવા કેસમાં આપણી અવધિ છે ને સેમ મળે. યસ બેટા, તો R1 ઇઝ ઇક્વલ ટુ R2. ક્યારે? તો અહીંયા બેટા જો પહેલો ખૂણો 30 હોય તો બોલો બીજો કેટલો હોવો જોઈએ? તો કે 90 માંથી 30 જાય તો 60 હોવો જોઈએ. એક્ઝેક્ટ. R1 ઇઝ R2 આવું ક્યારે થાય? તો કે જો પહેલો ખૂણો 20 હોય તો બેટા બીજો ખૂણો છે કેટલો હોવો જોઈએ? તો કે 70 હોવો જોઈએ. તો બધા આ ગેલેલિયોએ સમજાવેલી નાની નાની બાબત છે. સાબિતી ધેટ્સ ઓકે બેટા, તમે સાબિતી લાવી શકો કે એકવાર અહીંયા પહેલો ખૂણો મૂકીશ θ1 ની વેલ્યુ, બીજી વાર બીજો ખૂણો મૂકીશ θ2 ની વેલ્યુ, અથવા એકવાર મેં θ મૂકીશ, બીજી વાર 90 ઓછા θ મૂકીશ, જવાબ સેમ આવશે. તો એ થિયોરિટિકલ એપ્રોચ છે. બટ હવે મારા મગજમાં ચોંટી જવું જોઈએ કે પહેલો ખૂણો કેટલો અને બીજો ખૂણો કેટલો જેના માટે અવધિ સેમ આવે. તો આ નાનો સેન્ટેન્સનો જે ભાગ છે એ તમારે ધ્યાન રાખવાનો છે બેટા, બહુ જરૂરી વસ્તુ છે. ચલીએ, તો પ્રક્ષિપ્ત પદાર્થ માટે એના ગતિપથનું સમીકરણ મેળવો. આ ઇમ્પોર્ટન્ટ 4 માર્કની થિયરી બેટા આપણે કમ્પ્લીટલી સમજવા પ્રયત્ન કર્યો છે. તો બધાએ વ્યવસ્થિત પોતાની નોટની અંદર બેટા એને અટેચ કરવાનું છે. ચલો, પ્રક્ષિપ્ત ગતિમાં શું અચળ હોય? બોલો તો બેટા, પ્રક્ષિપ્ત ગતિમાં શું અચળ હોય? વેગ તો કે બદલાય. સમક્ષિતિજ ઘટક, યસ આ અચળ છે, પરફેક્ટ. સમક્ષિતિજ ઘટક અચળ છે, ઉધ્વ ઘટક બી ચેન્જ, અને બધું તો બદલાતું નથી. પ્રક્ષિપ્ત ગતિનો ગતિપથ કેવો? આપણે સાબિત કર્યું થિયરી દ્વારા કે છેલ્લે જે જવાબ આવ્યો ને સાહેબ એ અમારો પરવલય જેવો છે, અને એક્ઝેક્ટલી અમારા વાયનું સમીકરણ ax પ્લસ ઓર માઇનસ bx સ્ક્વેર જેવું અમને મળ્યું છે. ક્લિયર બેટા? ચલો, હજી એક નાનો સવાલ છે. આ સવાલો આન્સર આપી રાખ્યો છે સર કે ભાઈ આનો આન્સર કેટલો છે? બી છે. તો હું તમને આઈડિયા આપી દઉં કે પ્રક્ષિપ્ત કોણ મળશે કેવી રીતે. બેટા એક્સ ની અગાડી કોણ આવે? તો કે એક્સ ની અગાડી સમીકરણ કમ્પેર કરીએ તો tan θ આવે.
અને એનો જવાબ વર્ગમૂળમાં 3 છે, એટલે તમે તમારા થીટા સુધી પહોંચી જશો. ઓકે બેટા, ચલો. તમે આશા રાખું છું કે તમને આટલો ખેલ તો હવે કવર થઈ જશે, સમજ પડી જશે. સાથે સાથે સર એક નાનું હોમવર્ક આપે છે. તો બેટા એ તમારે ઉડ્ડયનનો સમય શોધવાનો છે અને ફ્લાઇટ ટાઈમ શોધવા માટે 2v0 sin θ બાય g અહીંયાથી તમારે વિચાર કરવાનો છે અને આન્સર સુધી બેટા પહોંચવાનો છે. ચલો હવે ઉદાહરણના દાખલાઓ સરે ચાલુ કર્યા હતા, કામના દાખલા સરે કરાવ્યા. ઇઝી દાખલો જે એના જેવો હશે એ સરે હોમવર્ક આપ્યો છે. સર ગેલિલિયોની વાતો અત્યારે સર તમને સમજાવી ગયા કે 2 ન્યૂ સાયન્સની અંદર આપણને કહેવામાં આવ્યું છે બેટા ગેલિલિયો દ્વારા કે 45ના ખૂણા સાથે સમાન તફાવત હોય તો એમાં અવધિ કેવી આવે? સેમ. એટલે શું થાય? તો બેટા જો એક ખૂણો 30 હોય ને એક 60 હોય તો 45 કરતા જે 15 નાનો એવી રીતે 45 કરતા જે 15 મોટો એ બંનેની અવધિ સેમ થશે. પણ સ્ટીલ હજુ એક દાખલો જે છે બધાએ કરવાનો છે બેટા. સર અહીંયાથી આઈડિયા આપે છે. આ એવો દાખલો છે જે 3 માર્કમાં પૂછાય, એટલે બધાએ તૈયારી રાખવાની. અને અગત્યનું છે કે તમને એના સમીકરણ આઈડિયા હોય. જો તમને ખબર પડી જશે. એકવાર જોવું તો ખરા બેટા શું કહે છે આ દાખલો કે સર સમક્ષિતિજ સાથે 30 અંશના ખૂણે ફેંકવાનું છે. તો એને ફેંકવાનો જે ખૂણો છે એ 30 અંશ છે. એને 28 મીટર પર સેકન્ડના વેગથી ફેંકો તો એનો પ્રારંભિક વેગ આપણી પાસે 28 મીટર પર સેકન્ડ છે. ઓકે, પહેલું બોલ માટે મહત્તમ ઊંચાઈ કેટલી? તો પહેલું ટી મેક્સિમમ મને પૂછ્યું છે તો કે ના સાહેબ, ટી મેક્સિમમ નથી, મહત્તમ ઊંચાઈ એટલે એચ મેક્સિમમ છે. બીજું તે જ સ્તરે પાછા આવવા લાગતો સમય એટલે ટોટલ એ ઉડીને પાછો ત્યાં આવે તાનો સમય એટલે કે એ આપણા માટે તૈયાર થયો બેટા. ફ્લાઇટ ટાઈમ કેટલો છે? ઓકે, અને ત્રીજું છે ફેંકવામાં આવેલા બિંદુએથી બોલ તે જ ઊંચાઈએ પાછો પડે, જ્યાંથી ફેંક્યો ત્યાં જ પાછો પડે તો ત્યાં સુધીનું અંતર જે છે એને આપણે અવધિ બોલીએ છીએ બેટા. શું બોલીએ છીએ? અવધિ. સો હવે આ ઇઝી હોય જો તમને સમીકરણ આવડે. ચેક કરીએ બેટા. પહેલું HM નું સમીકરણ મોડે કરો, જરૂરી છે. v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ડિવાઇડેડ બાય 2g. પછી મને TF પૂછ્યું છે તો 2 વખત v0 સાઇન થીટા ડિવાઇડેડ બાય g છે. અને ત્રીજું મને અવધિ પૂછ્યું છે v0 સ્ક્વેર બાય g ઇન્ટુ સાઇન 2 થીટા છે બેટા. તો બધા સમીકરણ આવડતા હોય, કિંમત મૂકતા જાઓ એટલે આરામથી આન્સર સુધી પહોંચાય છે. બરાબર બેટા. એક જ નાની વેલ્યુ ખૂણો 30 છે તો કે સાહેબ એ તો બધાને સમજ પડી જાય કે સાઇન 30નો જવાબ 1/2 છે. અને જ્યારે સાઇન 2 થીટા હોય તો બેટા એ બીજું કંઈ નથી પરંતુ એ સાઇન 60 છે અને એનો જવાબ √3/2 છે. બીજું બધું તો મુકાય એવું છે. તો હવે આપણે અગત્યના એવા બધા ઉદાહરણ બેટા સાથે કવર કરવા પ્રયત્ન કર્યો છે. અને પ્રક્ષિપ્ત ગતિમાંથી જે દાખલા બેટા કરવાના છે હું તમને બતાવી રાખું છું કે આ દાખલો જે છે એને પણ બધાએ ટ્રાય કરવો. બહુ જરૂરી દાખલો છે બેટા. અને આ જે દાખલો છે એમાં હું તમને એક શોર્ટ પેટર્ન, મજાની શોર્ટ પેટર્ન આપું છું, બટ તમે એની ગણતરી દ્વારા બી કરી શકો છો. સાંભળજો બેટા સર શું કહે છે કે સર આ બાજુનો ભાગ જે છે એને એક્સનું અંતર કહેવાય અને આ બાજુનો જે ભાગ છે એને વાયનું અંતર કહેવાય. દરેક ઇન્સાનની પોતપોતાની કેપેસિટી હોય. દૂર ફેંકવું એને અવધિ કહેવાય ને ઉપર ફેંકવું એને મહત્તમ ઊંચાઈ કહેવાય. ધ્યાન રાખજો. હા સર, આ દૂર ફેંકવા, તો દૂર ફેંકવા તમારે થીટા એપ્લાય કરવો પડે 45. ઓકે, અને ઉપર ફેંકવા તમારે એને 90ના ખૂણા ઉપર ફેંકવો પડે. કેટલા ઉપર? 90. બટ દરેક ઇન્સાન પોતાની મેક્સિમમ કેપેસિટી સાથે ફેંકે તો ધ્યાન રાખજો, જો એ વાયમાં 50 મીટર ફેંકે ને તો એનાથી એક્સમાં એનું ડબલ ફેંકાય. યસ બેટા, એક્સમાં એનું ડબલ ફેંકાય તો 100 મીટર ફેંકાય. ઓકે, તો હર જગ્યાએ એપ્લાય કરો. ઉપર 25 તો આ બાજુ 50, ઉપર 50 તો આ બાજુ 100. આટલો કન્સેપ્ટ મગજમાં ફિટ રાખવો. તો અહીંયા દાખલામાં એ જ કીધું છે કે જો કોઈ ખેલાડી 100 મીટર સમક્ષિતિજ ફેંકી શકે તે ઉધ્વ કેટલું ફેંકે? બેટા મેક્સિમમ 50 મીટર ઉપર ફેંકે. 51ની ફેંકાય મેક્સિમમ કેપેસિટી હોય ત્યારે. તો એક નાનો MCQ બી અહીંથી બનતો હોય છે, તમારે તૈયાર રાખવો. 17મો દાખલા જેવો સરે કરાવ્યો, 18મો દાખલો સરે ભણાવી દીધો બેટા, જે તમારે ધ્યાન રાખવાનો છે. અને 19મો દાખલો મેં તમને કરવા માટે કીધો છે. તો હવે સરે આપેલું હોમવર્ક છે એને પ્રોપર તૈયાર કરો બેટા. સાથે આ બધી અગત્યની વસ્તુની ક્લાસ નોટ બનાવી દો જે તમને PDF માંથી મળી જશે. તો મારું ચેપ્ટર 4માં મિનિમમ આટલા કન્સેપ્ટો ક્લિયર હોવા જ જોઈએ. તો મને આગળ તકલીફ નહીં પડશે બીજા કન્સેપ્ટો સમજવા માટે. અને એઝ અ સમરી ઓલમોસ્ટ આજે આપણે કોની ચર્ચાઓ કરી છે તો કે સાહેબ સદીશના ટોપિકો જોઈ લીધા,
ત્યાર પછી આપણે એના વેગ પ્રવેગની વાતો છે ઘટકોના આધારે સમજી લીધી. ઓકે, અને ત્યાર પછી સૌથી લાસ્ટમાં અગત્યનો ટોપિક એ પ્રક્ષિપ્ત ગતિ જોયું છે. હવે ઘણાને અત્યારે ચિંતા થશે વર્તુળાકાર ગતિ. તો વર્તુળાકાર ગતિની ચિંતા નહીં કરો બેટા. જે વર્તુળાકાર છે એને આપણે લઈ લેશું કોની સાથે? કાર્ય ઉર્જા પાવર વત્તા ચાક ગતિમાં. તો વર્તુળાકાર ગતિ છે અપકમિંગ ચેપ્ટર નંબર 5, 6 ની અંદર તમારા માટે મિક્સ થઈને એક સરખી રીતે સમજવા મળશે. તો એને આપણે કોઈ નાના નાના ટુકડાઓમાં વેચી રહ્યા નથી. ડન બેટા? ચલિએ, તમે એક એવો બેસ્ટ પ્રયત્ન કર્યો છે કે 2 આવર્સના સેશનની અંદર તમને આ ચેપ્ટરના દરેક અગત્યના પોઈન્ટ સદીશોના હોય, વેગ પ્રવેગના હોય કે પ્રક્ષિપ્ત ગતિના હોય એ પહોંચાડવા પ્રયત્ન કર્યો છે. હવે તમે પણ બેટા આ રીતે 3-4 કલાકનો સમય કાઢો, ક્લાસ નોટ વાંચી લો અને જેટલી પણ પ્રેક્ટિસ કરાવી છે એને રફ પેજમાં કમ્પ્લીટ કરો અને તૈયાર થઈ જાઓ. દરેક ચેપ્ટરના આવી રીતે વન શોટ આવી રહ્યા છે જે ક્વિકલી અગત્યના પોઈન્ટનું રિવિઝન કરાવશે. તમે આખું ચેપ્ટર નથી ભણ્યું તો આટલી વસ્તુ તો તમારે કરવાની જ હોય, એના વિશે તમને આઈડિયા આપી દેશે. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. અને એ લેક્ચરમાં બીજી તમને કઈ ઈચ્છા છે, કયા ચેપ્ટરમાં તમારે કયા ટોપિક જોઈએ છે, એવી દરેકે દરેક બાબત તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકશો. સર એ વાંચશે, તમને ત્યાં જવાબ બી આપશે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે એને અરેન્જ કરવાનો મેક્સિમમ પ્રયત્ન કરીશું. જય હિન્દ.